નમસ્તે બધાને. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો આજે છે એ આપણે ટાઈમ મેનેજમેન્ટના સેશન માટે, સ્પેશિયલ સેશન માટે ભેગા થયા છીએ. અને આ ઓકેઝન ઉપર આપણી સાથે આજે પહેલી વાર છે એ વિસનગરની ગ્લોબલ ગાર્ડિયન સ્કૂલમાંથી પણ 2 શિક્ષક મિત્રો આવેલા છે. તો કૃષ્ણાભાઈજી કાનપુરથી ઓરિજિનલી બિલોંગ કરે છે અને યશભાઈજી તે ઓરિજિનલી બરોડાથી બિલોંગ કરે છે. તો આપણે બધા સ્કૂલ પરિવાર વતી એમનું સ્વાગત કરીએ છીએ. તમારું સ્વાગત છે. સાથે સાથે આજે સ્પેશિયલ ગેસ્ટ તરીકે, એક્સપર્ટ તરીકે આપણા આજના સેશનમાં છે એ બરોડાથી પ્રવીણભાઈ, રિટાયર્ડ પ્રિન્સિપલ તરીકે આજે 2 દિવસથી આપણી સ્કૂલમાં છે અને ભાષા સજ્જતા ઉપર આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. તો એ પણ આખા સેમિનાર દરમિયાન, આ સેશન દરમિયાન છે એ આપણી સાથે રહેશે. તો આપનું પણ પ્રવીણ દાદા છે એ સ્વાગત છે. તો આજનો કાર્યક્રમ છે એ આમ તો ટાઈમ મેનેજમેન્ટ ઉપર છે અને આપણે ટાઈમ મેનેજમેન્ટની શરૂઆત આજના કાર્યક્રમમાં ટાઈમને ફોલો કરવાથી કરશું. તો ટાઈમ લાઈન બધા લોકોને આપેલી છે, ખાલી એમાં એક નાનકડો ચેન્જ એવો કર્યો છે. બપોરનો જે લંચ બ્રેક છે એ 40 મિનિટ્સનો આપણે કર્યો છે. જે સમયે સ્ટાર્ટ થશે એ જ સમયે લંચ બ્રેક સ્ટાર્ટ થશે, પણ પૂરો 40 મિનિટ્સ થશે, રાઈટ? તો થોડીક ચર્ચા છે એ ટાઈમ ઉપર આપણે કરીએ. તો ઓમ આપણે બધા લોકો મધ્યસ્થ દર્શનના અધ્યયનાર્થી છીએ એટલે ખ્યાલ છે કે સમય છે તો નિત્ય વર્તમાન છે, રાઈટ? અને જ્યારે આપણે એકચ્યુઅલમાં ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ છીએ તો એ ટાઈમ મેનેજમેન્ટ નથી, પણ એકચ્યુઅલમાં તો પ્રાયોરિટી મેનેજમેન્ટ છે અથવા તો લાઈફ મેનેજમેન્ટ છે. તો એને લઈને જો આપણે એકચ્યુઅલમાં વિદ્યાનું અધ્યયન કરીએ છીએ અને એમાં ઊંડા ઉતરીએ છીએ તો ટાઈમ મેનેજમેન્ટ થાય જ છે. પણ છતાંય આપણી સાથે જે બહોળો અનુભવ આ ક્ષેત્રમાં ધરાવે છે એવા આપણા ટ્રસ્ટી અને અવારનવાર આપણી શાળા સાથે જોડાયેલા જ છે એટલે આવતા એવા દિનેશભાઈની સાથે આપણે જ્યારે વાત કરી તો એણે કીધું કે આ વિષય ઉપર તો આપણે આરામથી એક વાત કરી શકીએ એમ છીએ. તો આપણને આજે એને સાંભળવાનો એક જે અવસર છે અને આપણા જે રિયલિસ્ટિક ક્વેશ્ચન્સ છે એ બધા લોકો આરામથી ખુલીને મૂકજો, રાઈટ? એ બધાને અનુરોધ છે. તો કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલાં એક આપણે વંદના ગીત છે એ ગાન કરીએ, જેથી આપણું જે ધ્યાન છે, ચિત્ત છે એ કાર્યક્રમને સાંભળવા, સમજવા માટે રેડી થાય. તો હું બહેનોને આગ્રહ કરીશ કે વંદના માટે આગળ આવે, પછી આપણે પ્રોગ્રામ છે એ દિનેશભાઈને છે એ સુપ્રત કરીએ. યસ. वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुख
सदा समर्पित जिनसे आए मानवीय परंपरा। श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करें सबके सुख की कामना ले। रहती जिनकी कल्पना निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूजता उन हेतु जिनसे हो सुसज्जित व सुंदरा। पूजता उन हेतु जिनसे हो सुसज्जित व सुंदरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करें वंदना उनकी करें जिनसे सुशोभित है धरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करें। નમસ્તે નમસ્તે ટાઢા ટાઢા કેમ છો? ઘણા વખતથી જેની ચર્ચા હતી અને આજે આપણે એ જ વિષય ઉપર મળી રહ્યા છે. કોઈ એવા છે કે જે મને ના જાણતા હોય? પરિચય બધાને છે, તમે નથી જાણતા. ઓકે, બીજા કોઈ? તો 56 વર્ષ પહેલાં આ શરીરને દિનેશ એવું નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ બોડી દિનેશના નામથી ઓળખાય છે. મહેસાણા તાલુકાનું હેબુવા ગામ, ત્યાં જન્મ થયો. ખેતી પશુપાલન સાથે ઉછર્યો અને મોટો થયો. મારા પિતાજી એક શિક્ષક હતા, જેમનું મારા ઘડતરમાં બહુ મોટું યોગદાન રહ્યું. મારો અભ્યાસ લોકભારતી સણોસરા મનુભાઈ પંચોલી દર્શકના વિદ્યાર્થી તરીકે ગ્રામ વિદ્યાપીઠમાં મારા જીવનનું ઘડતર થયું અને મેં 15 વર્ષ નોકરી કરી. 8 વર્ષ સૌરાષ્ટ્રમાં આગા ખાન ફાઉન્ડેશન, અને આગા ખાન એટલે એવી સંસ્થા જેમાં રતન ટાટા, ડૉક્ટર વર્ગીસ કુરિયન, રિઝર્વ બેંકના એક્સ ગવર્નર ડૉક્ટર આઈજી પટેલ, એવા લોકો એના બોર્ડમાં ટ્રસ્ટી તરીકે હતા. એવા ઓર્ગેનાઇઝેશનમાં મને જિંદગીની પાયાના જે કારકિર્દી છે એમાં મને ઘણું બધું શીખવાનું મળ્યું. એટલે હું ચોટીલામાં રહેતો અને આજુબાજુના ગામડાઓના વિકાસના કામો અમે કરતા. બીજા 7 વર્ષ મેં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBના એક પ્રોજેક્ટમાં ટીમ મેનેજર તરીકે ઉત્તર ગુજરાતના ડેરી સેક્ટર સાથે દૂધસાગર, બનાસ અને સાબર ડેરીના ગામડાઓમાં દૂધનું ઉત્પાદન કેમ વધે અને ખર્ચો કેમ ઘટે એના માટે જાગૃતિ લાવવા માટેનું અમે લોકો કામ કરતા હતા. 14 વર્ષની નોકરી પછી 2002માં મેં નોકરી મૂકી દીધી. નોકરી મૂકવા પાછળનું પણ ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો 2001 અને ગોધરાકાંડ થયો 2002, એ દરમિયાન મારા અંદર બહુ જ પ્રશ્નો અંદરથી ઉઠતા હતા કે હું નોકરી શેના માટે કરું છું. મોટે ભાગે તમે પણ જ્યારે તમારી જાતને આ પ્રશ્ન પૂછો તો પહેલો ઉત્તર તો એ જ આવે કે પગાર મળે છે, ઘર ચલાવવું છે, પેટ ભરવું છે અને પરિવાર ચલાવવો છે. મને પણ એવું જ આવતું હતું કે ભાઈ પેટ ભરવું છે અને ઘર ચલાવવું હોય તો નોકરી તો કરવી પડે.
પણ અંદરથી એક ઉત્તર એવો પણ આવતો હતો, પ્રશ્ન ફરીથી ઉઠતો હતો કે ખાલી ધરતી ઉપર 80 વર્ષ માટે પેટ ભરવા આવ્યો છે? કૂતરું આખો દાડો આંટા મારે તો પેટ તો ભરાઈ જાય છે. તો પેટ ભરવું એ તો મારું મુખ્ય લક્ષ્ય ના હોઈ શકે. શું એ તો મને ખબર નહોતી. આવું વારંવાર થયા કર્યું. અને કારણ કે જેમાં નોકરી જવું પડે, શરૂઆતમાં બહુ શીખ્યા, પણ પછી તો ખેંચાઈને જવું પડતું હતું, મજા નહોતી આવતી. તો આવું ક્યાં સુધી ખેંચવું? એક રાતે હિંમત આવી અને રેઝિગ્નેશન લખીને મારા બોસને જ્યારે આપ્યું હતું ત્યારે મને લગભગ મારા મિત્રો, સગાઓ, પરિવાર બધાએ મને ગાંડો પાગલ કહ્યો હતો કે કેવો માણસ છો તું, ઘરના આંગણે નોકરી છે, આટલી સરસ નોકરી છે ને તું મૂકી દે છે. એકમાત્ર પત્નીનો સહયોગ હતો એટલે આ હિંમત ટકી અને 3 મહિના ઘરે બેઠો રહ્યો. કારણ કે બાળપણથી હું પુસ્તકો વાંચતો હતો. નાનો હતો ત્યારે લગભગ 3જા 4થાથી મારા પપ્પાએ મારામાં પુસ્તકો વાંચવાની આદત કેળવેલી અને એના કારણે ક્યાંક ને ક્યાંક વાંચવામાં તો આવ્યું હતું કે ધરતીમાં સૌથી મોટું પ્રાણી હાથી, જેને સૌથી વધારે ખાવાનું જોઈએ છે, તો પણ ક્યારેય એવું સાંભળવામાં નથી આવ્યું કે કેટલાક હાથીઓને ખાવાનું ન મળ્યું અને મરી ગયા. એનો મતલબ કે વિદ્યા પછી આપણને ખબર પડી કે હાથીનું પ્રગટન છે એ પહેલાં તો એની ખાવાની વ્યવસ્થાઓ પ્રકૃતિએ કરી દીધી છે. ગાયનું વાછરડું ધરતી પર આવે છે પહેલાં દૂધની વ્યવસ્થા થઈ જાય છે. તો મારું પ્રગટન પહેલાં મારી વ્યવસ્થાઓ કેમ નહીં હોય? તો મારે ખાવા માટે થોડું જીવવાનું છે. મને જેમાં મજા આવે એવું જ કરીશ. 3 મહિના ઘરે બેઠા રહ્યા, આત્મચિંતન, SWOT એનાલિસિસ થયું અને મનમાંથી એવો વિચાર આવ્યો કે કંઈક જુદું કરવું છે. અને એ જ ગાળામાં સુરેશ પ્રજાપતિ સાથે મળવાનું થયું અને અમે બે સાથે મળીને નક્કી કર્યું કે આપણે બાપ દાદાનો બિઝનેસ કરીએ. અને એમાંથી અમારી કંપની આકાર એમ્પાવરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, જે પહેલાં આકાર ચેરિટેબલ તરીકે હતું, પછી અમે આકાર, એની અમે સ્થાપના કરી. એવા વિચાર સાથે પ્રજાપતિ એટલે કુંભાર અને અમારા બાપ દાદાઓ માટીમાંથી ઘડા બનાવતા હશે. અમને થયું કે ધંધો તો આજ કરાય પણ નવા જમાના સાથે. માણસ પણ માટીમાંથી પેદા થયો છે, માટીમાં મળવાનો છે. તો બાપ દાદાએ માટલા ઘડ્યા અને આપણે માણસ ઘડીએ. તો ત્યારથી અમે આ નામ એવું આપ્યું. એટલે અમારો લોગો છે એમે પણ માટલું તો છે પણ માણસનું મોઢું બનાવ્યું છે. એટલે માણસને ઘડવાના કામમાં પાછલા 22 વર્ષથી આ યાત્રા ચાલુ છે. અને એની જે પ્રેરણા છે, હમણાં જે એમાં વાત કરી એમ કે અગાઉ મેં આ હોલમાં વાત કરેલી છે કે હમણાં જેમનો બર્થડે ગયો, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, એમનું એક વાક્ય ક્યાંક વાંચ્યું હતું કે માણસ પંખીની જેમ હવામાં ઉડતા શીખ્યો, માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો, પણ આ માણસે ધરતી ઉપર માણસ થઈને કેમ જીવવું એ શીખવાનું હજુ બાકી છે. એટલે ઉમાશંકરભાઈ કે માનવી માનવ થાય તો ઘણું, એનો અર્થ કે ક્યાંક ને ક્યાંક આ બધાની કલ્પનામાં આવ્યું છે. એનો મતલબ કે શરીર રૂપે માણસ હોવા છતાંય આચરણ રૂપે ક્યાંક હજુ માણસ આપણે નથી. એટલે અમને પણ એમ લાગ્યું કે અમે આ કામમાં જોડાઈએ. એટલે ત્યારથી નક્કી કર્યું હતું કે આપણે પહેલાં જિંદગીને વાંચશું, જીવશું, સમજશું અને સમજતા સમજતા કંઈક આવશે એને વહેંચતા જઈશું. એટલે આ યાત્રામાં મા બાપે ઘડતરમાં ભાગ ભજવ્યો, એનાથી વધારે ભાગ મારી લોકભારતી દરમિયાનની જે યાત્રામાં જેટલા શિક્ષક ગુરુજનો હું એમના હાથ નીચે ભણ્યો એમનું પણ બહુ મોટું યોગદાન રહ્યું. ખૂબ બધા પુસ્તકો અને લેખકોનો મારા જીવનમાં પ્રભાવ રહ્યો અને બહુ મોટો ફાળો થયો. એ દરમિયાનમાં હું ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતો. એટલે સ્વાધ્યાય પરિવાર છે, બ્રહ્માકુમારીઝ છે, દાદા ભગવાન છે, સ્વામિનારાયણ છે. એમાં ક્યાંક ને ક્યાંક સારું મળે તો એ લેવાની જે વૃત્તિ હતી તો એમાંથી ઘણું બધું મળ્યું. વિપશ્યના ધ્યાન શિબિરમાં જવાનું થયું. લેન્ડમાર્ક ફોરમ, એમાં ભાગ લેવાનો મોકો મળ્યો, એક જુદી દૃષ્ટિ મળી. અને આ બધું કરતાં કરતાં છેલ્લે 2012માં જીવન વિદ્યાનો જે પ્રસ્તાવ છે, પહેલી વખત જ્યારે ગુજરાતમાં SGVP સોમભાઈની શિબિર લાગી રહી હતી ત્યારે પહેલી શિબિરમાં મને ભાગ લેવાનો અવસર મળ્યો. ખૂબ સ્પર્શ્યું. ઉપરી 3 પરિચય શિબિરો કરી. પણ એ વખતે શિબિરને આપણે જે પ્રસ્તાવ લીધો એ સારો લાગ્યો, પણ ધ્યાન ત્યાં જતું હતું કે આપણે ટ્રેનિંગના વ્યવસાયમાં આ પ્રસ્તાવ કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે. એટલે એ એંગલ જ રહ્યો. પણ 2018માં જ્યારે મારા દીકરાને એણે મારા પહેલાં અધ્યયન પણ પૂરું કરી લીધું સુરેશભાઈ પટેલના સંપર્કમાં આવ્યા પછી, અને જ્યારે એની સગાઈ કરવાની વાત આવી ત્યારે મનમાં વિચાર આવ્યો કે જે વહુ ઘરમાં લાવીએ
એવું નક્કી કરીએ કે પહેલાં જીવન વિદ્યાની પરિચય શિબિર કરીને પછી ઘરમાં આવે. એટલે જેની સાથે અમે જોવા જતા એમાં પ્રસ્તાવ રાખતા કે ભાઈ તમારી આ તૈયારી હોય તો આપણે આગળ વધશું. અને 2018માં એ શિબિર અમે રાખી અને એ દરમિયાન ધ્યાન ગયું કે ભાઈ આ ટ્રેનિંગમાં તો ઠીક છે, આ તો જીવવાની વસ્તુ છે અને આને સમજવી જોઈએ. એટલે હું અને દિનેશભાઈ પટેલ આપણા સમર્થ એવું મન બન્યું કે આપણે અધ્યયનમાં ઉતરીએ અને અમે લોકો હાપુડમાં રેગ્યુલરલી જવાનું શરૂ કર્યું. અને એ હાપુડથી અમારું અધ્યયનની યાત્રા આગળ વધી. પછી તો નિકોરા અને બધું ચાલતું રહ્યું. વચ્ચે કોરોના આવ્યો, એ વખતે ઓનલાઈન અને ખૂબ બધા અધ્યયનમાં ભાગ લેવાનું થયું. વળી પાછું કોરોનામાં, કારણ કે હું બેઝિકલી મારું મુખ્ય કામ ટ્રેનિંગનું વ્યવસાય છે, એટલે ટ્રેનિંગના જે એસાઇનમેન્ટ છે અટકેલા એ પાછા ફરીથી દબાવ આવ્યો એટલે પાછું છૂટ્યું અને ફરીથી પાછી યાત્રા શરૂ થઈ. એટલે 2003માં નોકરી છોડ્યા પછી એનજીઓની ટ્રેનિંગો તો કરી, પણ નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે જે વાઇબ્રન્ટ ગવર્નન્સ કર્મયોગી ટ્રેનિંગો થઈ, ક્લાસ 1 ઓફિસરોથી લઈને ક્લાસ 4 સુધીની, એની 4 દિવસની જે ટ્રેનિંગો છે એ લેવાનો અવસર મળ્યો. અને એમાં ક્લાસ 1 ઓફિસરો 4 દિવસ માટે 25 જણનું જ ગ્રુપ હોય, 4 દિવસ આઈએએસ આઈપીએસ બેસે. ત્યારે મને અત્યારે પાછું વળીને જોઉં છું તો મને ખબર એમ લાગે છે કે એ લોકો શું શીખ્યા હશે મારી પાસેથી મને બહુ ખબર નથી, પણ એ 4 દિવસોની તાલીમો દરમિયાન અધિકારીઓ પાસેથી હું ઘણું બધું શીખ્યો. કારણ કે ત્યાં એ તાલીમોમાં મેં જોયેલું કે જ્યારે પહેલા દિવસે ટ્રેનિંગમાં આવે તો મોઢું અક્કડ લઈને બેઠા હોય, આમ સામે સ્માઇલ ન આપે, શરૂ થાય એટલે કે આ મોદીનું તૂત છે, નાનાથી કાંઈ ફરક ન પડે, 4 દિવસ શું થશે, જિલ્લાનો વહીવટ કોણ કરે, બધું સાંભળી લઉં, લખું અને બધા ખાલી થઈ જાય. અને પછી એક રોલ, જીવનની વિવિધ ભૂમિકાઓને જ્યારે વિષયમાં સમજીએ ત્યારે ખબર ધ્યાન જાય કે આ લેબલ લાગ્યું છે ને કલેક્ટરનું, એ તો પછી લાગ્યું છે. પહેલાં હું માણસ છું અને પત્નીને કલેક્ટરની જરૂર નથી, એને એક સારા પતિની જરૂર છે. આઈપીએસનું લેબલ લાગ્યું છે એ તો પાછળથી લાગ્યું છે, અને ઘરમાં મારા દીકરાને એક સારા બાપની જરૂર છે, એને આઈપીએસ ઓફિસરની જરૂર નથી. અને જ્યારે માણસ આ લેબલ હટાવીને પોતાની જાતને જ્યારે જોવે કે ભાઈ હું આચાર્ય છું ને હું ટીચર છું, હું ટ્રસ્ટી છું, હું ફલાણો છું, એના પહેલાં તો હું માણસ છું, એને ધ્યાનમાં રાખીને જ્યારે જોવે છે ત્યારે બધા દરવાજા ખુલી જાય છે અને માણસ સરળ બનતો હોય છે. તો ત્યાં ઘણું બધું શીખ્યા. અને પછી તો ટાટા ગ્રુપ સાથે કોર્પોરેટ ટ્રેનિંગોના દિશામાં આગળ વધવાનું થયું. ને અત્યારે અમે લોકો દેશના 13 રાજ્યોની અંદર ઘણી બધી કંપનીઓની અંદર અમે લોકો કામ કરીએ છીએ, કામ કરતાં કરતાં શીખીએ છીએ અને શીખતા શીખતા જે સમજમાં આવે એને વહેંચતા જઈએ છીએ. તો આજે ઘણા બધા વિષયો પૈકીનો એક વિષય સમયનું વ્યવસ્થાપન, એને સમજવા માટે જ્યારે આપણે મળ્યા છીએ તો મારા જે કંઈ સમજમાં પહોંચ્યું છે એ હું તમારી સામે મૂકીશ. વિદ્યાના સંદર્ભમાં જોઈએ તો આ પ્રસ્તાવ જ છે, એને માનવું નહીં, એને સમજવા, જાણવાનો અને જીવવાનો પ્રયત્ન કરજો. જે સમજાય એને જીવશો તો ફાયદો કદાચ થઈ શકે. અને ચાલો આટલી પૂર્વ ભૂમિકાથી આગળ વધીએ. એક નાનકડી પ્રવૃત્તિ, બધા કમરથી સીધા બેસી જાઓ, કમરથી સીધા બેસી જઈએ. 1 મિનિટ કેટલી લાંબી છે એનો અંદાજ લગાડવાનો છે. તમારે આંખ બંધ કરીને અંદાજ લગાડીશું અને જ્યારે જેને એમ લાગે કે હવે 1 મિનિટ થઈ ગઈ, આંખો બંધ જ રાખે ને હાથ ઉપર કરે. ઠીક છે? ઓકે, ચાલો રેડી? આંખો બંધ, આંખો બંધ. હું કહું પછી શરૂ થશે. આંખો બંધ. ઓકે, સ્ટાર્ટ. આંખો બંધ છે. ઊંડા શ્વાસ લઈ રહ્યા છો, છોડી રહ્યા છો. સ્ટોપ.
ઓકે, હાથ એમને જ રાખો જેના છે, અને બાકી બધા આંખો ખોલ નાખો. આટલા લોકોને એમ લાગ્યું કે 1 મિનિટ થઈ ગઈ છે, હજુ બાકીના હાથ ઉપર નથી થયા, એમને એવું લાગ્યું નથી કે હજુ 1 મિનિટ થઈ છે. ઓકે, રાખી દો. 17મી મિનિટે 17મી સેકન્ડે પહેલો હાથ ઉપડ્યો હતો, 17 સેકન્ડે. પછી 20મી સેકન્ડે બીજો હાથ ઉપડ્યો. લગભગ 35મી સેકન્ડે બીજા 3 હાથ ઉપડ્યા, અને 45મી સેકન્ડે 2 જણને, બાકીના જેટલા હતા એમાં 2 જણના જે હાથ ઉપર થયા એ એક્ઝેક્ટ 59 સેકન્ડે હાથ ઉપડ્યા. બાકીના બધા છે 45 સેકન્ડમાં પહેલા હતા. ક્યાં ધ્યાન જાય છે? સમય, જેને આપણે સેકન્ડ રોજ જીવીએ છીએ, રોજ એમાંથી જ પસાર થઈએ છીએ, છતાંય જ્યારે આંખ બંધ કરીને એને જોવાનો, માપવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે કાં તો લાંબી લાગે છે, કાં તો ટૂંકી લાગે છે, હે ને? તો અસ્તિત્વમાં સમયની અનુભૂતિ જે છે એ વ્યક્તિગત છે. કારણ કે જીવન વિદ્યા આપણે બધા જે અધ્યયન કરી રહ્યા છે એમાં અસ્તિત્વમાં સમય નામની કોઈ વસ્તુ નથી વાસ્તવિક રીતે, હે ને? આપણે એને સમજીએ છીએ કે કાળની અવધિ, કોઈ પણ ક્રિયા છે, ક્રિયાની અવધિ બરાબર કાળ, એ રીતે આપણે એને જોયા છે, અને એ મોટે ભાગે સાપેક્ષમાં હોય છે, હે ને? તો અસ્તિત્વની અંદર જોઈએ તો નાનકડો हजारों साल की कायनात में आप सिर्फ यहाँ पे 50, 60, 70, 80 साल के लिए आते हैं, उसके अलावा कुछ भी नहीं. यहाँ आपने 500 साल में रहना है. अपनी अकड़, अपनी फूफा, ये सोचकर उसको पीछे धकेल दिया करें कि आप एक मेहमान हैं, थोड़े से वक्त के लिए आए हैं, और वो वक्त बहुत करीब है कि आपने वापस अपने घर चले जाना है. जब भी दिल में बड़ा गुमान आए, कोई फख्र करने को दिल करे, तो ये सोच लिया करें कि इस धरती पर आपसे बहुत बड़े बड़े यहां रहकर चले भी गए हैं जिनका आज नामो निशान नहीं है. पिए जा रहे हैं कैसे जनाजे को वो मेरे रुकवा के बोले, जनाजे को वो मेरे रुकवा के बोले, ये लौटेंगे कब तक, कहाँ जा रहे हैं, आय हाय आय हाय, ये लौटेंगे कब तक, कहाँ जा रहे हैं. ऊपर से आवाज आई, यहाँ काट कर जिंदगी की सजाएं, यहाँ काट कर जिंदगी की सजाएं, ये जहां से चले थे वहीं जा रहे हैं, ये जहां से चले थे वहीं जा रहे हैं. તો અસ્તિત્વના સંદર્ભમાં જોઈએ તો હજારો સાલો, વર્ષો કે જે કંઈ કોઈ એની જે યાત્રા છે એમાં અસ્તિત્વ જોઈએ તો નિત્ય વર્તમાન છે, એમાં ન ભૂતકાળ છે ન ભવિષ્યકાળ છે. પણ જે કંઈ ભૌતિક પરિવર્તનશીલ વસ્તુઓ છે એને આપણે માપવા માટે કોઈ કાળે માણસે આ કદાચ સમય ઉપર એનું ધ્યાન ગયું હશે, તો એને જ્યારે સમજવાનો આપણે પ્રયાસ કરીએ છીએ તો કેટલાક પ્રશ્નો આપણા જે રૂટીનમાં છે એને સમજવા માટે મારો તમને એક પ્રશ્ન છે. બધા નોટ પેન ખોલો અને આ પ્રશ્નનો ઉત્તર તમારે એમાં લખવાનો છે. પ્રશ્ન છે, એવી કઈ કઈ પ્રવૃત્તિઓ છે કે જે અત્યાર સુધી તમે નથી કરતા, રોજ નથી કરતા, નિયમિત રીતે નથી થતું, પણ તમને ખબર છે કે એ પ્રવૃત્તિ કે કાર્ય જો તમે કાલથી રેગ્યુલરલી શરૂ કરી દો તો આવનારા દિવસોમાં તમારી પર્સનલ લાઈફમાં જબરજસ્ત ફાયદો થાય. પર્સનલ લાઈફની વાત છે.
8 કલાક છોડજો નોકરીના, બાકીના જે 16 કલાક છે એમાં એવી કઈ કઈ પ્રવૃત્તિઓ કે કાર્ય જે તમે આજે નથી કરતા પણ તમને એ ખબર છે કે કાલથી જો હું કરવાનું શરૂ કરું રેગ્યુલરલી તો મારી આવનારા બાકીની જે જિંદગી બચી છે એમાં ખૂબ મને ફાયદો થઈ શકે, એનું યાદી બનાવો. આખો પ્રશ્ન નહીં લખો તો ચાલશે, અને આ વસ્તુમાંથી તમને કેટલીક સ્લાઇડો જોશે તો મળશે, એટલે એમાં બહુ ચિંતા ન કરતા. ઉત્તર ઉપર વધારે ધ્યાન તમારું ચિંતન લઈ જાઓ કે એવી કઈ બાબતો છે હું જાણું છું કે આ કરું કાલથી રેગ્યુલરલી તો મારી પર્સનલ લાઈફમાં બહુ મોટો ફાયદો થાય. અત્યારે હું કરતી નથી. એવું એક જ હોય એવું જરૂર નથી. હા, ઘણી બધી લિસ્ટ લાંબો હોઈ શકે. મારી 5 વસ્તુઓ 10 વસ્તુ તમને યાદ આવે એટલી લિસ્ટ બનાવી શકો. કોઈ આટલું જો હું કરવાનું શરૂ કરું તો મને ખબર છે કે આ જો મારામાં થઈ જાય તો મને બહુ મોટો ફાયદો થયો છે. થઈ ગયા બધાને? ચાલ, બીજો પ્રશ્ન. સેમ એવી કઈ કઈ પ્રવૃત્તિઓ છે ભલે અત્યારે નથી કરતા પણ તમને ખબર છે કે જો આવતીકાલથી મારા નોકરીના જે 8 કલાક છે એમાં હું રેગ્યુલર કરવાનું શરૂ કરી દઉં તો મારી કેરિયરમાં, મારી કારકિર્દીમાં મને જબરજસ્ત ફાયદો થઈ શકે એમ છે. કેરિયર રિલેટેડ એવી કઈ બાબતો તમને ખબર છે કે હું અત્યારે નથી કરતો પણ કાલથી જો શરૂ કરું તો મારી આવનારા 58-60 વર્ષ સુધી મારી લાઈફમાં મને જબરજસ્ત ફાયદો થઈ શકે એવી બાબત. પેન ચાલે છે એનો અર્થ છે ચિંતન ચાલુ છે. પેન અટકેલી છે તો એનો મતલબ કે ક્યાંક અટકેલા છીએ. સ્વયં ઉપર ધ્યાન લઈ જાઓ, પોતાનામાંથી એવું શોધો કે હજુ નોકરીના આટલા જ વર્ષ થયા છે, હજુ ખૂબ બધી નોકરી કરવાની બાકી છે. એવી કઈ કઈ બાબતો છે જો હું મારા લાઈફમાં
એને એપ્લાય કાલથી કરવાનું શરૂ કરું તો મારી પ્રોફેશનલ લાઈફમાં મને ફાયદો થાય. એવી કઈ બાબતો છે જે અત્યારે નથી કરતા પણ કાલથી કરો તો આવનારા દિવસોમાં બહુ મોટો ફાયદો થાય એમ છે, જે તમે જાણો છો? કઈ કઈ લિસ્ટ ડાઉન. કેટલાકને ફટાફટ વસ્તુઓ મળી જતી હશે, કેટલાકને શોધવામાં ઘણી બધી વાર પણ લાગતી હશે, અને એની પાછળના પણ કારણો છે. થઈ ગયા? સારું, ચાલો. કોઈ શેર કરશું? યસ. હા, પહેલા બીજામાં મિક્સ કરીને કહેશો તો ચાલશે. યસ. ક્યાં છે માઇક? ત્યાં છે. ઓકે, એક આ બાજુ રાખો, એક આ બાજુ રાખો. એમાં પહેલાં જે પર્સનલ લાઈફમાં આપણે જે કરીએ એમાં તો પહેલાં તો અધ્યયન એક, પછી એક રીડિંગ, મતલબ રીડિંગની ટેવ મને નથી. ઓકે. પછી એક કસરત, યોગા, એક ઇંગ્લિશ શીખવું, બીજું છે ભરતનાટ્યમ, પછી પરિવાર સાથે સંવાદ સારી રીતે કરી શકીએ આપણે, અને લાસ્ટ છે એઆઈને શીખવાનો પ્રયત્ન. ઓકે. અને સ્કૂલમાં રેગ્યુલર કરીએ એમાં એક તો છોકરાઓ જોડે અને સ્ટાફ જોડે ઇંગ્લિશમાં થોડી વાતચીત કરવી, પછી એઆઈનો ઉપયોગ સ્કૂલમાં કરવો, પછી બાળકો જોડે અને શાળાનો જે પરિવાર છે આપણો એમના જોડે એક સારો સંવાદ થાય, પછી એમાં જ છે દર્શનની ચર્ચા, મતલબ જે પ્રશ્ન જે આપણે અટવાઈએ છીએ ત્યાં એની ચર્ચા કરીએ સ્ટાફવાળા જોડે, પછી બીજા જોડે જે અલગમાં કંઈ શ્રેષ્ઠ છે કઈ વસ્તુમાં, કઈ સ્કિલ લેવલે કાં તો દર્શનમાં, તો એમના જોડે એ વસ્તુ શીખવી. ઓકે, ગુડ. બીજા કોઈ? યસ. લાવો લાવો, મને આપી દો. સર, હાજી, ત્યાં સુધી. એમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો ને, એમાં તો એક તો મેન એક જ લખી શક્યો છું હું કે નિયમિત વહેલા સવારે ઉઠીને કસરતની વાંચન. ઓકે. અને જે સેકન્ડ ક્વેશ્ચન હતો એમાં એવું લખી શક્યો છું કે વિદ્યાર્થીઓને જે પણ વિષય ભણાવવામાં આવે છે તો એ વિષયમાં થોડું રસપ્રદ, આનંદથી ભણાવી શકાય, પ્લસ સમયસર. ઓકે, બસ આ બે લખી શકું છું. તો એવા ટૂલ્સનો ઉપયોગ કરવો કે બાળકોને મજા પડે. યસ. સર, પહેલાં તો હું મારા વાંચવા ઉપર વધારે ધ્યાન આપવા માંગુ છું કે મારે થોડુંક વાંચવાનું વધારે કરવું. પછી જેમાં હું મતલબ કે કમજોર છું, કે જેમાં મારી ગતિ ધીમી છે, એમાં થોડીક એક્ટિવ થવા માંગુ છું. ઓકે. પછી મારા ઉપર થોડુંક વધારે ધ્યાન આપવા માંગુ છું કે મને અમુક એક્ટિવિટી ના આવડતી હોય એ શીખવા માંગુ છું, અને એક તો મેન ઇંગ્લિશ શીખવા વધારે માંગુ છું. ઓકે. કે જે મને થોડુંક ઓછું આવડે છે. ઓકે. બીજું જે પેલું અમુક બાબતમાં કમજોર છું એ તમને ખબર છે ને કઈ બાબતોમાં? હા, એટલે એ સ્પષ્ટ થવું પણ જરૂરી છે. ઠીક છે. ઓકે, ગુડ. બીજા કોઈ? યસ ભૈયા. हाँ, यहाँ का माइक. सॉरी. हाँ जी.
पहले प्रश्न का उत्तर है कि ऐसी कौन सी प्रवृत्ति है जो यदि हम अपनाते हैं तो मेरी ज़िंदगी में बहुत फ़ायदा होगा। उसमें नोटिंग डाउन ऑल माई एक्टिविटीज़ ऑन प्रायोरिटी बेसिस एंड फॉलोइंग, और दूसरा है टेकिंग सच डाइट सो दैट माई बॉडी इज एक्टिव एंड अलर्ट जी एंड हेल्दी। ओके और तीसरा है डेली प्राणायाम। मैं एक्सरसाइज में डेली करता हूँ, प्राणायाम बहुत कभी कभी ऐड करता कर हूँ। तो प्राणायाम और डाइट सही करने से कभी कभी वो अगर ऐसा नहीं करते हैं तो बॉडी लेथार्जिक हो जाती है, तो जहाँ हमको एक्टिवली पार्टिसिपेट करना है पूरे दिन वो एक्टिवली नहीं हो नहीं पाता। रहे। इसलिए मुझे पर्सनली ये लगता है। जी और दूसरे प्रश्न का है कि मेरे करियर में मैं शिक्षा में जैसे काम करता हूँ तो कौन कौन से चीज़ों पे अधिक ध्यान देना है। तो अगर मेरे क्लास में बहुत सारे बच्चे हैं तो हर एक बच्चे को पूरा ध्यान में रख के मैं कैसे आगे बढ़ सकता हूँ वो है। और दूसरा है कि हर एक विद्यार्थी, कोई कमज़ोर है या कोई बहुत अच्छा है, तो जो मेरी लेसन प्लानिंग हो, जो कमज़ोर बेटा जी हैं उनको भी ध्यान में रख के हो, जो बहुत आगे हैं उनको उससे आगे का स्टेप मैं दे पाऊँ एक ही क्लास में, उस हिसाब से मेरी प्लानिंग हो। और तीसरा है कि जो मेरी लेसन प्लानिंग है वो एडवांस में मैं कर पाऊँ, उसके लिए जो भी प्रिपरेशन है वो एडवांस में कर पाऊँ। और मुझे टीचिंग का वे भी और अच्छे से अपने में करना है। टीचिंग का वे जैसे कि हर एक बच्चे जो भी कंटेंट मैं पढ़ाऊँ उसमें कैसे बच्चों में उत्सुकता जागृत हो, प्रयोजन पहले स्पष्ट हो, उसके बाद जो भी लेसन मैं उनको देना चाहूँ वो इंगेजिंग हो, वो अपना इंगेज होकर उसको समझ पाएँ और उसको सीख पाएँ। और उनका एक फीडबैक सिस्टम भी हो कि क्लास वो लेसन के बाद में कैसे वो उनको समझ में आया नहीं आया, मेरे पास फीडबैक आया ताकि मैं उसको इम्प्रूव कर सकूँ। तो ये सारे क्वालिटीज़ मैं चाहता हूँ कि मेरे अंदर आए। वेरी गुड, बहुत अच्छा। ओके तो आप लोगों ने बहुत कुछ लिखा है, मैं आप में से देख रहा था। ज़्यादातर लोगों में देखें तो रेग्युलरली पढ़ना, वाँचવું, રીડિંગ કેટલા લોકોના આમાં છે? ઓલમોસ્ટ. એક્સરસાઇઝ, કસરત, યોગ, પ્રાણાયામ મોટા ભાગના લોકોમાં, હે ને? તો લગભગ ક્યાંક ને ક્યાંક આ કેટલીક બાબતો મોટે ભાગે છે. વાંચન છે, કસરત કરવું, ચાલવા જવું, પ્રાર્થના, ધ્યાન, યોગ, સંગીત, નૃત્ય, ચિત્ર, મારા રોજના રિપોર્ટ ભરવા, બીજાને મદદરૂપ થવું, કુદરતમાં ફરવા જવું, શોખ પાળવો, ગોલ નક્કી કરવા, રોજનું કામ રોજ પૂરું કરવું, નવું શીખવું, આવું બધું લગભગ ઘણા બધા લોકોએ ક્યાંક ને ક્યાંક લખતા હોય છે અને કહેતા હોય છે. આ બધી જે બાબતો છે એ તમારી જિંદગીની ચાહતો છે, જે તમે ઈચ્છો છો, ઈચ્છાના રૂપમાં પડી છે, પણ એક્ટિવેટ નથી. એને રોજના લાઈફ તમને ખબર છે કે મને ફાયદો થાય એવું છે, પણ કોઈ કારણસર કરતા નથી. આવું બની શકે. ચાલો એક કલ્પના કરીએ. બધા કમરથી સીધા બેસી જાઓ, આંખો બંધ કરો. આંખો બંધ. ઊંડા અને લાંબા શ્વાસ અંદર ભરો અને છોડો. લાંબા અને ઊંડા શ્વાસ અંદર ભરો અને છોડો. શ્વાસ અંદર જઈ રહ્યા છે, બહાર નીકળી રહ્યા છે. શ્વાસ અંદર જઈ રહ્યા છે, બહાર નીકળી રહ્યા છે. શ્વાસોશ્વાસ લો અને છોડો. શ્વાસ લેતા રહો, છોડતા રહો. અને એક નાનકડી કલ્પનામાં જઈએ કે તમને ને મને ક્યારેય ખબર નથી કે કાલે શું થવાનું છે, પણ એક કલ્પના કરો કે બરાબર આ સમયથી એક્ઝેક્ટ 24 કલાક પછી, અત્યારે 11:15 થયા છે, બરાબર આવતીકાલ 11:15 વાગે તમારું મૃત્યુ થવાનું છે. કોઈને ખબર નથી હોતી, પણ એક કલ્પના કરી રહ્યા છો કે બરાબર 24 કલાક પછી તમે આ ધરતી ઉપર નહીં હો. જિંદગીના છેલ્લા 24 કલાક જ વધ્યા છે. ત્યારે
તમે તમારા છેલ્લા 24 કલાક કેવી રીતે વિતાવવાનું ઈચ્છશો? તમારા એ 24 કલાક છે કઈ કઈ બાબતોમાં સ્પેન્ડ કરશો? શું કરશો? યાદ કરો તમારા મા બાપને, જેણે જન્મ આપ્યો હતો, જેની સાથે જીવતા હતા. એમની સાથે તમારું વર્તન, વ્યવહાર, ટાઈમ, તમારા મિત્રો અને બહેનપણીઓ, તમારા જીવનસાથી, તમારા બાળકો, તમે જ્યાં નોકરી કરો છો, રોજ તમારી સાથે આવનારા લોકો, બાળકો, જિંદગીના છેલ્લા 24 કલાક જ બચ્યા છે. અંતિમ 24 કલાક કેવી રીતે વિતાવશો? શું કરશો? તમારા માનસ પટલ ઉપરથી એક એક ક્ષણને પસાર થવા દો. તમે શું શું કરી રહ્યા છો? ધીમે ધીમે સમય વીતી રહ્યો છે. તમારી અંદર જે ભાવો પેદા થાય એ થવા દો, એને રોકશો નહીં. ચોવીસ કલાક પછી માત્ર તમારું શરીર જ પડ્યું હશે. આ સંસાર તમારે છોડવાનો છે. કઈ કઈ બાબતોમાં તમે સમય આપશો? શું કરશો? કોનો આભાર, કોની માફી, કોના પ્રત્યે કૃતજ્ઞતા, કોને માફ કરવા? એવી કઈ અધૂરી ઈચ્છાઓ છે જે પૂરી કરવામાં સમય આપશો? એવી કઈ બાબતો છે જે માત્ર તમને જ ખબર છે અને અચાનક આ ધરતી છોડવાનો સમય આવી ગયો? કોને જણાવશો? તમે તમારી જિંદગી માટે ખૂબ બધા સપનાઓ જોયા હતા. કેટલાક પૂરા થયા, કેટલાક અધૂરા રહ્યા. એના માટે શું કરશો?
ધીમે ધીમે સમય પૂરો થાય છે. આ કલ્પનામાંથી ધીમે ધીમે બહાર આવો. રિવર્સ કાઉન્ટિંગ કરીશ, 1 ઉપર પહોંચીશ ત્યારે તમે આમાંથી બહાર આવશો. 10. આ કલ્પનામાંથી પાછા બહાર આવવાનું શરૂ કરી દીધું છે. 9. પાછા બહાર આવો ધીમે ધીમે. 8. 7. ધીમે ધીમે તમે આ કલ્પનામાંથી પાછા બહાર આવી રહ્યા છો. 6. 5. તમે આ કલ્પનામાંથી પાછા બહાર આવી રહ્યા છો. 4. 3. ઓર બહાર આવી રહ્યા છો, નજીક છો. 2. તમે પૂર્ણ રૂપે આ કલ્પનામાંથી પાછા બહાર આવી ગયા છો. 1. બંને હાથ એકબીજા સાથે ઘસો, આંખો ઉપર લગાવો. ધીરેથી તમારી આંખો ખોલો. ધીરેથી તમારી આંખો ખોલો. થોડોક સમય માટે જિંદગીની જે રિયાલિટી છે એને બહુ જ નજીકથી ટચ કરીને આપણે પાછા આવ્યા. એ દરમિયાનમાં તમારા માનસ પટલ ઉપરથી ઘણું બધું ચિત્રો ગયા. નોટ અને પેન હાથમાં લો. તમારા જે 24 કલાકનો સમય હતો એ સમયમાં તમારું ધ્યાન ક્યાં ક્યાં ગયું? તમે એ 24 કલાક ક્યાં સ્પેન્ડ કરશો? શું શું કરવામાં વિતાવો છો એની લિસ્ટ કરો. શું શું કરશો? જે કંઈ એક એક ક્ષણ તમારી સામેથી પસાર થઈ એમાં તમે શું કરશો એ બધું ધીમે ધીમે તમારા માનસ પટલ ઉપરથી જે પસાર થયું એને ટપકાવી લો.
થઈ ગયા? ઓકે. થોડાક શેરિંગમાં જઈશું, પણ રિક્વેસ્ટ છે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના લાઈફનું શેરિંગ કરે છે તો આપણે માત્ર સાંભળીશું, સહેજ પણ કોઈની હસી મજાકમાં નહીં જઈએ, બરાબર? જે કંઈ ભાવનાઓ છે એમને ફિલિંગ્સ થયું છે શેર કરશે. તમારામાંથી કેટલાક લોકો કોણ શેર કરે છે? સૌથી પહેલાં તો મારા બાળકો, માતા પિતા, પતિ એટલે ટોટલ પરિવાર સાથે જેટલો વિતાવી શકું તેટલો સમય વિતાવું. બીજું કે જેના વિશે જેવું પણ વિચારું છું એવું એને કહી અને સ્પષ્ટતા કરી લઉં. ઓકે. ત્રીજું કે પરિવારે જે સહયોગ કર્યો છે તેના માટે અને બાળપણ પણ જે સહયોગ કર્યો છે એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું. અને જીવન વિદ્યાના પ્રસ્તાવમાં જે પણ હું સમજી છું એને જેટલું બને એટલું પ્રયત્ન કરી અને આગળ ફોરવર્ડ કરું. એના પછી કે એક માતા તરીકે મારો કન્સર્ન છે કે જો હું નથી તો પછી બાળકો માટે શું તૈયારી છે એના માટે હું પરિવારજનો સાથે વાત કરું. હાજી, ત્યાં આપો તો બેન. હાજી, તમે લો, શેર કરશો? યસ, જે કંઈ હોય કે શું લખ્યું છે એ ખાલી વાંચી જા. યસ, જે બાકી છે એમને પહેલાં. હા, યસ, આપ શેર. મારા પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ પસંદ કરીશ. એમાં મેઇનલી તો જે બી મારી જવાબદારીમાં ચૂકી ગયો છું હું એમને અપોલોજાઇઝ કરવાનું કરીશ. અને જે બધું એમને મારા માટે કર્યું છે એના માટે એમને કૃતજ્ઞતા વ્યક્ત કરીશ. જી. પછી બીજા બધા બી મારા જે કી રિલેશનશિપ્સ છે એમાં બી એ લોકોને હું ગુડ બાય કહીશ. અને જે બી એ લોકોથી સારું મળ્યું છે, જે બી હું ચૂકી ગયો છું એ લોકોને હું એ લોકો સાથે થોડુંક એ સેટલ કરીશ. અને બાકી જીવન વિદ્યા પરિવારથી મને જેટલું બધું બધા લોકોથી મળ્યું છે એમનાથી બધાને કૃતજ્ઞતા વ્યક્ત કરીશ. અને ખાસ વિસનગર પરિવારથી મને જે બધું મળ્યું છે એ લોકોની બી પ્રતિ હું કૃતજ્ઞતા વ્યક્ત કરીશ. જી જી, હાજી. પહેલાં તો મને બંધ આંખોથી કલ્પના નથી થતી મારાથી. કોઈ વાંધો નહીં. એટલે મતલબ કે ખુલ્લી આંખોથી હું કલ્પના કરી શકું છું, પરંતુ અને આ જે પ્રશ્ન હતો એ ઘણીવાર મારી સાથે એમ કે બનેલો છે. મતલબ કે એમ કે વિચાર આવે છે કે જો હું મૃત્યુ પામું તો, અને પોતે ને પોતે મતલબ કે એવું થશે તો એમ કે એ વાત ઉપર હું રડી પણ છું. પણ એનું દુઃખ નથી કે આપણે મરી જવાના છીએ, પરંતુ એની પાછળ જે લોકો દુઃખી થશે ને એ હંમેશા વિચાર રહેતો કે એ લોકો કેવી રીતે મેનેજ કરશે. તો આજે મતલબ કે એ કલ્પના હું કરી શકી, મતલબ કે જો 24 કલાક પહેલાં મને ખબર હોય તો એ લોકો જોડે એવો સંવાદ તો આપણે કરી શકીએ કે મતલબ કે જે શરીરના આત્માવાળો જે ભાગ છે એ સમજાવી શકીએ, અથવા મતલબ કે જે મૃત્યુનું મતલબ કે જે ગાઢ સંબંધો છે એમને સમય આપ, મતલબ કે 24 કલાક આપણને મળેલા છે તો એમના જોડે કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, એમના જોડે કેવી રીતે સંવાદ કરી શકીએ, એ બધું હું આજે કલ્પના કરી શકું. ધ્યાન જાય છે એના ઉપર. ઓકે, બીજા કોઈ? યસ. તો જે પ્રશ્ન હતો એના રિલેટેડ મેં 2 સેન્ટેન્સ લખ્યા છે વિચારીને, કે સૌ પ્રથમ તો પરિવાર સાથે, એટલે પરિવારમાં તો એક ક્ષણે તો ફક્ત હું મારા પરિવાર વિશે જ વિચારી શકું, એમ બહારનું કંઈ વિચારી શકું એવી પોઝિશનમાં ન હોઈ શકું. તો ભવિષ્યની ચિંતામાં જે હશે મારા માઇન્ડમાં જે પડેલી હશે એના વિશે સંવાદ કરીશ અને જ્યાં બને ત્યાં શું સોલ્યુશન લાવવાના પ્રયત્નો કરીશ. અને બીજું સેન્ટેન્સ એ રીતે મેં કલ્પના કરી કે એ સમયે પરિવારના સભ્યોને હું પહેલાં ઈચ્છા પૂછીશ, તમારી છેલ્લી મીન્સ કે તમારી ઈચ્છા શું છે મારા જોડે એમ. કારણ કે એ સમયે હું એવું વિચારું છું કે એમને ખ્યાલ નથી કે મારા જોડે શું બનવાનું છે. તો એ લોકો જે પણ કહેશે એમાં ફર્સ્ટ પ્રાયોરિટીમાં હું એવું વિચાર્યું કે મારા બાળકોને રાખીશ, અને જે ઈચ્છા હશે એ બધા પરિવાર સાથે પૂરી કરીશ. અને પૂરી કરવાથી જે એમની ફેસ ઉપર જે ખુશી હશે, સ્માઇલ હશે, એ હું જોવા માગું છું. મેસેજ કરીશ. ઓકે, ગુડ.
એમાં એક કોમ્પ્લિકેશન આવતી હતી શરૂઆતમાં કે પહેલાં જ્યારે આંખો બંધ કરીને એટલે પહેલાં અમે કલ્પના બહુ સારી રીતે ને ભાવનાત્મક રીતે ઊંડાણપૂર્વક કરી શકતા હતા, પણ જેનો જીવન વિદ્યાનો પ્રસ્તાવ આવ્યો છે ને કે હું તો હવે જવાની જ નહીં, જીવનરૂપી તો હું છું જ, એટલે અમુક વખત પહેલાં જેટલું દુઃખ થતું હતું ને એટલું હવે થતું એ નહીં, એમ કે હું તો છું જ. જી, યસ યસ, હા ધવલભાઈ. તો જ્યારે સૌપ્રથમ પહેલાં કલ્પનાના અંદર આવ્યું ને કે ભાઈ 24 કલાકમાં આવું નથી, તો પહેલાં પોતે એકદમ એટલું શોક લાગી ગયો અને પહેલાં પોતે હું સ્વયંમાં બહુ દુઃખી થઈ ગયો કે ભાઈ અત્યાર સુધીની મારી જીવન હું જોઉં છું તો હું હવે મારે રિયલાઇઝ થાય છે કે ભાઈ હું મારા માતા પિતા ગુરુઓ કે એમને વંદન કરું, એમના જોડે કૃતજ્ઞતા કરું, તો આટલા દિવસ ખરેખર મેં ના કર્યું. એમ મારી ઈચ્છા હતી, મારી ચાહનામાં છે જ કે ભાઈ આ વસ્તુ થવી જોવે, અને હું કરવા પણ ઘણી બધી વસ્તુઓ માગતો હતો કે હું આ જીવનમાં હું આટલું બધું કરીશ, પણ એ નહીં થઈ શક્યું. એનો બહુ બધું હાલ એટ અ મુમેન્ટ ધારો કે હાલ એ મને ફીલ થાય છે કે મેં ખરેખર શું થયું એમ જિંદગીમાં કંઈ ના થયું, એ દુઃખ થાય છે. ગુડ. યસ, માઇક પીછે દો. कृष्ण भैया को. हाँ, सबसे पहले मैंने देखा कि मेरे अंदर कैसा भाव चल रहा है. अगर 24 घंटे बाद तो मैंने ये देखा कि बहुत सहज भाव था, और सबसे पहले मुझे लगा कि मैं देखता हूँ कि किसी को मुझे माफ़ करना है, तो ऐसा है कि ऐसा कोई भी नहीं आया कि किसी से भी विरोध है, ऐसा बिल्कुल नहीं आया. बिल्कुल बढ़िया. और फिर मैंने ये देखा कि मुझे बहुत सारे लोग हैं जिनके प्रति कृतज्ञता व्यक्त करनी है, जिन लोगों के साथ में भी मैं रहता हूँ, तो जो सबसे निकट हैं मेरे, उनसे मिल के, या बाकी लोग जो दूर हैं उनको फ़ोन करके मैं कृतज्ञता व्यक्त करूँगा. मेरे परिवार के लोगों का चेहरा बार बार मेरे सामने आ रहा था, लेकिन मुझे भय नहीं लग रहा था. मुझे ऐसा लगता था मैं जिन लोगों के साथ में हूँ, जैसा सामाजिकता बना है, तो उनके शरीर का भरण पोषण की कोई नहीं हो पाएगा, ऐसा बिल्कुल नहीं आ रहा था. तो बिल्कुल भी भय नहीं था. मेरी बिटिया बार बार सामने आ रही थी, लेकिन कोई भी चिंता ऐसा मुझे नहीं लग रहा था. और ऐसा लग रहा था कि मैं जो भी है मेरे जीवन का एक निष्कर्ष उनको बताऊंगा कि ज्ञान के लिए जीना और ज्ञान पूर्वक होके जीना, यही जीवन का निष्कर्ष है. इससे जो भी समस्याएं हैं वो दूर होती हैं. तो बहुत सहजता था, एक भी क्षण के लिए कोई उद्वेग या आवेश आया ऐसा मैंने नहीं देखा. गुड, बहुत अच्छा. तो डिस्कशन हो सकता है और भी, लेकिन हम जो जिस समय के मापदंड में ये चीज़ों को कर रहे हैं उसके लिए मैं उसको रोक रहा हूँ. लेकिन ये एक्सरसाइज मैंने बहुत जगह पे की है और पूरा उसमें 2 घंटे चले जाते हैं मेरे. और जैसे अभी हो रहा है, काफ़ी आंखों में आंसू आते हैं, रोते हैं. आप जो कह रहे हैं, आपने भी बोला, जब भी प्रस्ताव समझ में आता है तो ये ज्ञान ही भय से मुक्ति है ना. समझ में आ रहा है क्योंकि अस्तित्व को समझे हैं. जितना हम अधिक समझते हैं इतना भय से मुक्त होते हैं, तो डर नहीं लगता है ना. लेकिन जब भी डर लग रहा है, आंसू निकल रहे हैं, तो उसका मतलब कहीं तो है ऐसा, जो चीज़ें मुझे करनी थी वो मैं नहीं की, મારે જે કરવાનું હતું એ ક્યાંક છૂટ્યું છે. આજે દેખાય છે સ્પષ્ટ કે કોકને માફી આપવાનું રહી ગયું છે, કોકની માફી માંગવાનું રહી ગયું છે, ઘણું બધું હતું કે શેર કરવાનું હતું એ રહી ગયું છે, ઘણા બધા લોકોને મળવું હતું મન ભરીને એ નથી થયું, જે જગ્યાએ જ્યાં બેસ્ટ કરવું હતું એમાં પછી કરીશ કે એવું કંઈક ના કંઈક કારણે ચાલતું હતું. તો જ્યારે બી આ કલ્પના કરાવું છું ત્યારે મોટે ભાગે લોકો એમ કહે છે કે હું પ્રાર્થના કરવામાં ધ્યાન આપું, થોડો ટાઈમ આપું, નમાજ કરું, ધ્યાન કરું, યોગ કરું. આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ઘણા બધા લોકો વાત કરતા હોય છે. મોટા ભાગના લોકો માફી માંગવાની વાત કરતા હોય છે, પરિવાર સાથે સમય વિતાવવાની વાત કરતા હોય છે, મહત્વના અને અધૂરા રહેલા કામો પૂરા કરવાની વાત કરતા છે, પ્રિયજનોની જે ઈચ્છાઓ હોય એ જાણવી, સમજવી અને એને પૂરી કરવામાં સમય આપવાની વાત કરતા હોય છે. અને એમ કે છે કે બાકી રહેલી જે ક્ષણો છે એને મન ભરીને હું જીવી લઉં, માણી લઉં, આવું પણ કેટલાક લોકો કહેતા હોય છે. હવે મહત્વનો પ્રશ્ન મારો કે આપણે 2 વસ્તુઓ કરી. પહેલો 2 પ્રશ્નો પૂછ્યા હતા કે ભાઈ જો કેટલીક પ્રવૃત્તિઓ આવતીકાલથી નિયમિત કરી દઉં તો આવનારી જિંદગીમાં મને બહુ ફાયદો થાય. એનું પણ તમે એક લિસ્ટ બનાવ્યું કે હું કાલથી આ કરું. મને ખબર છે કે આ
કરું તો મને બહુ ફાયદો થાય એવું છે, પણ હું નથી કરતા. અહીંયા એને થોડાક વધારે મેગ્નિફાઈંગ કરીને બહુ જ ગહેરાઈથી સમજવાનો પ્રયત્ન કર્યો કે મૃત્યુ સામે જ છે, હવે માત્ર 24 કલાક જ બચ્યા છે. ત્યારે હું શું શું કરીશ, ક્યાં ક્યાં મારો સમય સ્પેન્ડ કરીશ, કઈ બાબતમાં મારો સમય જશે. તો અત્રે જે બહાર આવ્યું, આ બધી જે લિસ્ટ બહાર આવી તમારી અંદર જે લખેલી હશે એ શું છે? આ બધી જ તમારા લાઈફની પ્રાયોરિટીઝ છે, અગ્રિમતાઓ છે, તમારી જિંદગીની જે મૂળ ચાહતો છે. યસ, આ જીવનની અગ્રિમતાઓ છે. જો આ થઈ જાય તો મારી 80 વર્ષે પણ મને તૃપ્તિ થાય કે બહુ સરસ, હે ને? આ બધું જાણું છું, ખબર છે, દેખાય પણ છે, પણ કરતો નથી. તો મારો પ્રશ્ન તમને એ છે કે આ બધું કેમ કરતો કે કરતી નથી? આ બધું જાણું છું છતાંય કેમ એને જીવવામાં નથી આવતું? કોણ મને રોકે છે? શું ભગવાન એવો સમય આપીને મોત મોકલશે કે હવે 24 કલાક બાકી છે, તારે જે કરવાનું એ કરી લે, હવે આવી ગયું પૂરું? કોણ રોકે છે? અને એમાંય કોરોના પછી તમે જુઓ છો અખબારોમાં અને સુર્ખીઓમાં કે માણસની જિંદગી બિલકુલ ખબર નથી કે આમ હાલતો ચાલતો માણસ ઓલવાઈ જાય, એમ જાણે બેટરીનો પાવર પૂરો થયો અને ઓલવાઈ ગયો. પેલા ભૂવા ધૂણતા હોય ને એમ ધૂણતો ધૂણતો ઢળી પડે, કે સ્ટેજ ઉપર ડાન્સ કરતો હોય ને પછી ઢોળાઈ જાય. આવી ઘટનાઓ બને છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, કાલની તમને કે મને કોઈને ખબર નથી. તો કોની રાહ જોઉં છું? કેમ નથી કરતા? યસ, કરવું છે ઘણું, કેમ નથી કરતા? કોણ રોકે છે? હાજી, એક્ઝેક્ટલી ક્યાંક ને ક્યાંક છે, હજુ તો બહુ જ સમય છે, કાલે કરશું, પછી કરશું. ઓકે, બીજું વાંચવું છે પણ નથી વાંચતો. કેમ? મને ખબર છે કે જો વાંચું તો પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફમાં બહુ જ ફાયદો થાય. મને ખબર છે, આજે તમે કહ્યું જ, બધા યોગ અને કસરત કરું તો મને હેલ્થમાં બહુ જ ફાયદો થાય, ખબર છે. ખબર છે તો કેમ નથી કરતા? વાય? નૈતિક, કેમ નથી કરતા? એક્ઝેક્ટલી. તો મોટા ભાગના જે ઉત્તરો આવે છે એ અહીંયા આવીને અટકી જાય છે કે કારણ કે મારી પાસે ટાઈમ નહોતો, મારે હગાને મળવું હતું, પણ આ લોકો જીવન વિદ્યાનું બધું એટલું બધું કરાવે છે, આમાંથી જ નવરાત્ર મળતા ક્યારે કરવું? મારે કરવું હતું, રોજ વાંચવું છે 1 કલાક, પણ હવે આ પેલું મિટિંગમાં જોઈન થવાનું, ફલાણું જવાનું, બીજું બધું કરવાનું, એમાં ક્યારે કરું? મારી પાસે ટાઈમ જ ના મળ્યો. મારે પેલાની માફી માંગવી હતી, ટાઈમ ન મળ્યો. એટલે જ્યારે જ્યારે તમને ખબર છે કે આ મારી પ્રાયોરિટીઝ છે, હું કરું તો મને ફાયદો થાય, પણ જો હું નથી કરતા કે નથી કરતી તો ક્યાંક મારા માટે એમાંથી છટકવાનો એક રસ્તો, પહેલું બહાનું મળી જાય છે કે મારી પાસે સમય નહોતો, એટલે હું ના કરી શકી. હમણાં મને બહુ જ કામ રહે છે, કામનો ભાર વધારે રહે છે અને વર્કલોડ બહુ જ છે, તો કેવી રીતે કરું? હજુ તો મારી પાસે ખૂબ સમય છે. બે બાજુ તમે જુઓ. ક્યારેક એમ થાય છે કે મારી પાસે ટાઈમ જ નથી. ક્યારેક એમ થાય છે ઓહો, હજુ તો ઘણું બધું જીવવાનું છે ને, કાલ કરીશું, પરમ દિવસે કરીશું, પછી કરશું. આ જો અંદરનો જ વિરોધાભાસ. એક તરફ એમ થાય છે કે મારી પાસે ટાઈમ નથી, બીજી બાજુ એવું પણ છે કે કાલે કરી લઈશું, પરમ દિવસે કરી લઈશું, પછી કરી લઈશું, બહુ સમય છે. એક બાજુ સમય નથી એવું પણ થાય છે, એક બાજુ સમય ખૂબ છે એવું પણ થાય છે. આ બધામાં જો કારણના મૂળમાં જાઓ તો 2 વસ્તુઓ છે કે એક તો સમય અને એનું વ્યવસ્થાપન શું છે એની મને ખબર નથી. આ સમય શું છે, સમયનું મેનેજમેન્ટ શું છે એની મને ખબર નથી, અથવા તો હું શું છું, હું શા માટે છું એની મને ખબર નથી. આ જો 2માંથી કોઈ એક બાબત પણ આપણા અંદર ક્લિયર થઈ જાય કે હું એમ આઈ, શેના માટે છું, આ પણ સમજાઈ જાય તો પેલું પણ ઓટોમેટિકલી એના ઉપર જશે. અને સમયનું વ્યવસ્થાપન જો સમજાઈ જશે તો ઓટોમેટિકલી આને સમજવા માટે ધ્યાન જશે. આ 2 પૂરકમાં એકબીજાની સામે છે. તો સમયની જ્યારે વાત કરો છો તો સમય શું છે? સમય શું છે? કોઈ કહેશો? કાળખંડમાં જુઓ તો સમય શું છે? હે?
शरीर ओके समय शू है कुछ भी काम करते हैं उसके बीच जो काम करने में जो भी अवधि है उसको Okay. समय। जो भी क्रिया की अवधि हमारा प्रस्ताव में तो यही बोला गया है कि क्रिया की अवधि कोई भी काम करो છો એના માટે જે કંઈ એ અવધિ છે ગાળો છે એને સમય નામ આપ્યું છે ઓકે પછી સમયની લાક્ષણિકતાઓ શું સમયની લાક્ષણિકતાઓ શું એને જોઈ શકાય ઓકે એને પકડી શકાય ઓકે એને રોકી શકાય એને ખેંચીને લાંબો કરી શકાય એને અટકાવી શકાય તો જેને અટકાવી શકાતો નથી જેને લાંબો કરી શકાતો નથી જેને રોકી શકતા નથી જેને પકડી શકાતો નથી જેને જોઈ શકાતો નથી તો લાક્ષણિકતાઓ એનું સર્જન કરી શકાતું તમે સર્જી શકો સમય તો એને સર્જન નથી થઈ શકતું એને રોકી પકડી કે સંગ્રહ સ્ટોર કરી નથી શકતા હે ને ખરીદી કે વેચી શકતા નથી મારી પાસે ઓછો પડે લાવો 500 રૂપિયામાં હું થોડું ખરીદી લઉં એવું નથી થઈ શકતું એને વેચી શકતા નથી મારી પાસે બહુ પડ્યો છે લઈ જાઓ તમે પારસભાઈ તમને ઓછો પડતો હોય હા ખેંચીને લાંબો કરી શકાતો નથી સમયનું રૂપાંતરણ કરી શકાતું નથી હે ને બસ એ તો એની ગતિએ વયા કરે છે તમે કશું કરશો તોય અને તમે કશું નહીં કરો તોય અને જેમ વ્યાપક બધાને સમાન રૂપે ઉપલબ્ધ છે એવી રીતે આ ધરતીના દરેક માટે એ સમાન રીતે ઉપલબ્ધ છે નરેન્દ્ર મોદીને પણ એ જ સમય મળે છે અને તમને ને મને પણ એ જ સમય મળે છે હે ને એટલે જે સફળ થયા એને વધારે મળ્યો અથવા તો લાંબો કરી શક્યા આવું કંઈ થઈ શકતું નથી જે નિષ્ફળ ગયા એમની પાસે ઓછો ટાઈમ હતો આવું પણ કહી શકાય નહીં બધાને સમાન રૂપે ઉપલબ્ધ છે એની સાથે પણ આપણે સ્પષ્ટ છીએ જોઈએ Hello, I am time. I am precious. I am priceless, but I am free. I know no partiality. I am the same to the poor and the rich. I am the same to the young and the old. Some spend me, some use me. Use me and see. I will help you reach your goals, dreams, and ambition. Use me and see. I'll make you healthy and wealthy. I can make you progress and prosper. You can use me only once. You can't recycle me. I fly, never to return. Don't use me next to next and say next time, because next time you may miss me and see my footprints called too late. Give me as a gift to someone, because I can heal, I can encourage, I can inspire, I can bring joy and happiness. I teach you life lessons so that you may know what really matters. I am yours. It's your time. Don't waste me. Take good care of me today, and I will take good care of you tomorrow. Before I leave, I must say, I am given to you by God. Please give back some time to Him, to pray, to say thank you, and to ask Him to give you wisdom to use me properly. Hello, I am time. I am precious. I am priceless, but I am free. Hello, good morning. This is Navjivan. Use your time properly. Have a great day. God. मैं समय हूँ महाभारतની સિરિયલ શરૂ થતી હતી એમાં
આ ચક્ર આવતું હતું, કાળ ચક્ર, માય સમય હું, હે ને? એક જુદા એંગલથી પણ અહીંયા મૂકેલું છે સેમ બાબતોને. Time waits for no one. Time stops for no one. Your excuses will not slow down time. Your indecisions will not delay time. Your complaining will not stall time. And your regrets will not turn back time. So, don't waste your time in anger, regrets, worries, and hate. Because time will not turn back and cry along with you. It's time to let go of the past and stop worrying about the future. Your only time is now. So make sure you spend your time with the right purpose, with the right deeds, with the right emotions, with the right thoughts, and with the right people. Time flies, that's a fact. But you can always spread your wings and soar with time and navigate life the best that you can. Remember, you will never pass this way again. Make it count. Time. Do what it does. Keep moving. ઓકે, ચાલો હવે આ ટાઈમને આટલું જાણ્યા પછી નોટમાં આ આંકડો લખો. ₹86,400 તમને બધાને અત્યારે આપવાના છે. તમારે આ રૂપિયાને વાપરી નાખવાના છે. અત્યારે મળશે કલ્પનામાં કે અત્યારે તમને બધાને ઇન્ડિવિજ્યુઅલી આપવામાં આવે છે. 11:20 થઈ છે. 11:20 કાલ સુધીમાં આ પૈસા વાપરી નાખવાના છે. પણ કેટલીક શરતો છે. શરત એ છે કે બધી જ રકમ આવતીકાલ અત્યારના સમય સુધીમાં ખર્ચી નાખવાની છે, બચાવવાના નથી, ₹1 વધારવાનો નહીં. આ રકમમાંથી કોઈ પણ પ્રકારની બચત નહીં કરી શકો. આ રકમ જૂનું દેવું ભરવાનું, ઘણાને ઉધારી લીધી હોય ને કે આડો કમમાં આવશે દિનેશભાઈ આપ્યા દે, ભરવામાં નહીં વાપરી શકો, હે ને? આ કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટમાં નહીં રોકી શકો, SIP કરો કે ફલાણામાં કે જમીનમાં રોકવું કે આમાં એવું ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ લઈ લઉં ને એવું કાંઈ નહીં, હે ને? એટલે ઇન્વેસ્ટમેન્ટમાં નથી રોકવાના. આ રકમ તમે કોઈ દાન ધર્માદામાં નહીં આપો કે ભાઈ હાલો કોઈને ધર્માદુ કરી દઈએ કે, હે ને, સમાજ સેવામાં. માત્ર તમારા માટે જે ઘરમાં જરૂરી સામગ્રી છે, મોજ શોખની વસ્તુ છે, મનોરંજન છે, તમારી આવશ્યકતાઓ છે, જે કાંઈ તમે ઈચ્છો તો બધાને ભેગા કરીને પાર્ટી આપવામાં વાપરી નાખો. તમારે જે કરવું હોય, જે વસ્તુઓ લેવી હોય, જેમાં વાપરવા હોય વાપરવાની છૂટ. પણ સરવાળો મને આમ ટોટલ કરીને આપો કે 86,400 થઈ ગયા. ઓકે, ક્યાં ક્યાં વાપરશો? ચાલો સ્ટાર્ટ. ગઢવીભાઈ લખો લખો. હા નહીં પણ હું આપું જ છું અને તમારે એના પ્લાન કરવાના છે કે ક્યાં ક્યાં વાપરવા છે, તમારે જેમાં વાપરવા એમ. હવે સવારથી વરસમાં માર્ચ મહિનો પૂરો થાય ત્યાં પેલા જૂન મહિનામાં તો રોજ રાડો નાખો છો, ઇન્ક્રીમેન્ટ જોવે ને વધારે જોવે ને ઓછું પડે. અત્યારે કે જોતા નથી. હે ના, બિલકુલ બિલકુલ સરસ. આપણે એમનો પગાર ઓછો કરી નાખીએ થોડા, અમે પૈસા હમણાં લોસ પડી રહ્યો છે એટલે. ઓકે ચલો સ્ટાર્ટ. હા ને, ટાઈમ યુઝ કરો અને આનો ક્યાં ક્યાં વાપરો છો એનું ટોટલ કરો ને લખો. મેહુલભાઈ તમે તો ગણિતમાં બહુ પાકા છો એટલે યસ. શિલ્પાબેન ₹86,400 તમને મળી રહ્યા છે, એને તમારે ઉપયોગ કરવાનો છે. ક્યાં ક્યાં કરશો? તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને તમારી જે આવશ્યકતાઓ છે, જરૂરિયાત છે એ બનાવો કે શેમાં શેમાં વાપરીશ. બોલો શીતલ. તમે માની લો કે મારી પાસે છે જ, મળી ગયા અત્યારે હાલમાં, એવી જ કલ્પના કરો. એમાં બીજી કલ્પનાઓ ન દોડાવો. ₹86,400 તમારી પાસે ઉપલબ્ધ છે. હવે તમારે એનો યુઝ
ક્યાં ક્યાં કરવો છે એનું પ્લાન કરો છો તમે કે ભાઈ અહીંયા આ વસ્તુ લેવામાં, આ કરવામાં, ફલાણી જગ્યાએ આટલા આટલા વાપરીશ. શરતો એ છે, પાલન કરવાનું છે, હે ને? દાન ધર્મ નહીં કરો, બચત નહીં કરો, ઇન્વેસ્ટમેન્ટમાં નહીં રોકો, ઓછી ના કોઈને નહીં આપો. યુઝ ઇટ. કયું? હા, ફિક્સ ડિપોઝિટમાં નહીં મૂકી શકો 5 વર્ષ માટે. એમાં તો ઉપયોગ જ કરવાનો છે. તમારે કોઈક ટ્રેનિંગની ફી ભરીને નવું શીખવા જવું હોય તો જઈ શકો. તમારે ઘરમાં વસ્તુઓ લાવવી હોય, હે ને, કોઈ મોટો કોર્સ છે, તમારે ઘણા વખતથી કરવાની ઈચ્છા હતી પણ 50,000 ફી છે તો ભરવી હોય તો ભરી દો. અત્યારે જે છે એમાં લખો એમ. હા, ઘર લીધું 86,000 આવી જશે ઘર. $10,000 કપડા, 20,000 ઘરના સભ્યો માટેની વસ્તુઓ, 40,000 ઘરની વસ્તુઓ, ફ્રીજ ને બધું, 30,000 પ્રવાસ. હા, એનાથી વધારે ના પડે, ઓછા પડશે આ તો. પણ એટલા જ તમારી પાસે છે તો એટલા જ. એનો વધારે પડે તોય, ઓછા પડે તોય નકામો ને. પ્લાન એવી રીતે કરો કે એ પૈસા બધા યુઝમાં આવી જાય. બોલો શું લખ્યું? $5,000 કરિયાણું, બેટ 2,000 રૂપિયાનું, 5,000 રૂપિયાના કપડા, બુક્સ 2,200 રૂપિયાની. ગુડ. તમારું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ. હા, લખ્યું? ગુડ. શીતલ, યામિની, નહીં? કેમ? ઓકે, એવું લાગતું જ નથી કે આની જરૂરિયાત છે એમ, હે ને? ના, હવે 24 કલાકની કલ્પનાને ભૂલી જાઓ. અત્યારે તો હું તમને ખાલી કાલ સુધીમાં તમને આટલા વાપરવા આપું છું અને એમ કહી જાઓ ભાઈ હવે તમારે જે માર્કેટમાં જવું જાઓ અને જે લેવું હોય લઈ આવો. તમે વાપરી નાખો જેમાં વાપર. હું લખ્યું? એટલે ઓકે, શું લખ્યું? મોબાઈલ લેશો? કયો? એપલનો હમણાં નવો 17 આવ્યો એ? પછી 20,000 મોબાઈલ. ઓકે, બાળકોના ભણવાની સામગ્રી, દિવાળી આવે એના માટે નવા કપડા, કરિયાણું. ઓકે, એક્ટિવા લાવવું છે પણ ઓછા પડે છે આટલા જ. બીજું તો કોઈ આપી શકે એમના પાસેથી એમને? ઓકે, તમે ધ્યાન લઈ જાઓ તમારા ઉપર કે રોજ જે પૈસો માટે આપણે કરીએ છીએ, આટલા આવે તો આમ કરું, આ કરું. અત્યારે રિયલમાં તમને આમ ખાલી આપવામાં આવે છે અને વિચારવાનું કહેવામાં આવે છે તો આપણને ખબર પડે છે કે ખરેખર તો આ જરૂર છે જ નહીં. જે છે જ મારા કરતાં મારી પાસે ઘણું બધું છે. ક્યાં વાપરવા? ઘણાને પડ્યા રહે છે, પૂરા નથી થતા ટોટલમાં, તે પરાણે કંઈક લેવું પડે છે અને વાપરવું પડે છે. હા, નિયમ આપ્યા છે એટલે. બિલકુલ, એક્ઝેક્ટલી. ધ્યાન જાય છે હવે કે આપણું મોટા ભાગનું લાઈફ આગળની ચિંતામાં છે જેની તમને ખબર નથી કાલની. કારણ કે ક્યારે 24 કલાક આવીને ઊભા રહેશે મને ખબર નથી. અને છતાંય હું પ્લાનિંગ
50 વર્ષનું વિચારીને કરું છું કે એના છોકરાઓને બી ખૂટવું ના જોઈએ, હે ને? હવે ધ્યાન જાય છે કે પ્રશ્ન શેનો છે? પ્રશ્ન શું છે? પ્રશ્ન સમયનો છે. આજે બાના કાઢી છે, સમય નથી મળતો, મારે આ કરવું છે, ટાઈમ નથી, બોજ છે, આમ છે. તો શેનો છે? ખાલી આનું પ્લાનિંગ કરતી વખતે તમારે આ પૈસા વાપરવા છે, એમાં શું શું તમે ધ્યાનમાં રાખો છો? શું શું ધ્યાનમાં રાખ્યું તમે? મોટા ભાગના લોકો કઈ કઈ બાબતોમાં ખર્ચ કરવાનું વિચાર્યું? ક્યાં ધ્યાન ગયું? કઈ જગ્યાએ? તો કે ભાઈ મારી ભૌતિક સુવિધાઓ ક્યાં ક્યાં છે, ઘટે છે, એમાં હું યુઝ કરું. પછી પોતાના વિકાસમાં, હે ને, ચેતનાના વિકાસ માટે ક્યાંક ઓલે થતું હોય તો, પરિવારની જરૂરિયાતો કે આવશ્યકતાઓ છે એની પૂર્તિ માટે, હે ને. તો ક્યાંક ને ક્યાંક આટલા પ્લાનિંગમાં ખાલી 86,400 રૂપિયા વાપરવામાં આટલી બધી મથામણ થાય છે, અને છતાંય આપણને પ્રોપર પ્લાન કરી શકતા નથી ને પરાણે કેટલીક વસ્તુઓમાં નાખવા પડે છે. તો આ આંકડો શું છે? આ આંકડો જેની આપણે વાત કરી રહ્યા છીએ ને એ જ છે, જે રોજ મળે છે. એક દિવસના 24 કલાક 60 મિનિટ એટલે 1440 મિનિટ, અને એની 60 સેકન્ડ 86,400 સેકન્ડ. રોજ સવારે આ ચેક આપણને કોઈ પણ પેલા વગર આપી દે છે. જે તમે કોઈને દાનમાં નથી આપી શકતા, જે કંઈ શરતો હતી એ બધી શરતો છે સાથે તમને ઉપલબ્ધ થાય છે. યુ કેન યુઝ, યુ કેન વેસ્ટ. તમારી ઉપર છે. તમે કાં તો એનો સદુપયોગ કરીને તમારી જિંદગીમાં જે તમારું લક્ષ્ય છે, જેના માટે તમારી જે પ્રાયોરિટીઓ છે 24 કલાકમાં જે બહાર આવી, ખબર છે કે આ કરું તો મને ફાયદો થાય, એ જે લિસ્ટ આવ્યું એના માટે તમે પ્લાન કરી શકો. અધરવાઇઝ જતી રહેશે, ફરીથી પાછી નહીં આવે. રોજ સવારે અસ્તિત્વમાં રોજ સવારે 86,400નો સમયરૂપી એક ચેક આપણને બધાને મળે છે. મળે છે કે નથી મળતો? ઓકે, ચાલો બીજા બે શબ્દો અહીંયા લખ્યા છે. શું ફરક? કિંમત અને મૂલ્ય બેની વચ્ચે શું ફરક? કિંમતને અંગ્રેજીમાં પ્રાઇસ કહ્યું, મૂલ્યને અંગ્રેજીમાં વેલ્યુ કહ્યું. ડિફરન્સ શું છે બેની વચ્ચે? કિંમત એટલે શું? ઓકે, ઉત્પાદનમાં જે શ્રમ થાય એના માટેનું જે મહેનતાણું ચૂકવો એ. ઓકે, કિંમત. મૂલ્ય અને કિંમતમાં દાખલા તરીકે આપણે ઘઉં છે તો એની કિંમત 50 રૂપિયા છે, પણ એનું મૂલ્ય, એની ઉપયોગિતા 5 માણસોનું એક ટાઈમનું પોષણ થાય એ એની ઉપયોગિતા છે, એ એનું મૂલ્ય છે. બહુ સરસ. અને પેલું એની કિંમત છે. વેરી ગુડ. તો ક્લિયર છે આપણે બધા આ બાબતમાં? વસ્તુની કિંમત પણ હોઈ શકે, વસ્તુનું મૂલ્ય પણ હોઈ શકે. પાર્લે બિસ્કિટની કિંમત કેટલી? 5 રૂપિયા કે 10 રૂપિયા, પણ એનું મૂલ્ય શું છે? તો કે ભાઈ ભૂખ મટાડવી, પેટ ભરવું, એનું મૂલ્ય છે. હા, એટલે જે વ્યક્તિ 2 દિવસથી ભૂખ્યો છે એને તમે આપો પાર્લેનું બિસ્કિટ, તો એમાંથી ટુકડો પડી જશે તો ઉઠાઈ લેશે, બગાડવા નહીં દે. પેટ ભરેલું છે એકદમ, અને એને જ્યારે એ આપો છો, એનો ટુકડો પડી ગયો તો પછી લેશે નહીં, કે જવા દો ને યાર, થોડુંક વધ્યું તો કોકને આપી દેશે. અને કારણ કે એનું હવે જે વ્યક્તિ, આ બેમાંથી એક ત્રીજી વ્યક્તિ છે જે મૂલ્યને સમજી છે. મૂલ્ય મતલબ ઉપયોગિતા. ઉપયોગિતાને સમજી છે. એ ચાહે ભૂખી હોય કે ધરાયેલી હોય, એ વ્યક્તિ એનો દુરુપયોગ કરશે કે સદુપયોગ કરશે? એનું પેટ ભરેલું હશે તો પણ એ પડી ગયું હશે તો ઉઠાવીને ક્યાંક કૂતરાને ખવડાવવામાં કે ક્યાંક કોઈ એવી એને સાફ કરીને ઉપયોગમાં લઈ શકાય તો બધા પ્રકારના પ્રયાસ કરશે. પાણીની કિંમત પણ છે, પાણીનું મૂલ્ય પણ છે. મોટે ભાગે શું થાય છે કે
જ્યારે ક્રાઇસિસ હોય છે, પાણીની અછત હોય છે, વરસાદ નથી થતો, દુષ્કાળ હોય છે, ત્યારે આપણે એને મૂલ્યવાન સમજી અને એની કરકસરભર્યો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે એ રૂટીનમાં ભરપૂર છે ત્યારે પાછું ઢોળીએ દઈએ છીએ ને બગાડીએ છીએ. પણ આ બેમાંથી ત્રીજો એક સમજણો વ્યક્તિ છે જે મૂલ્યને સમજ્યો છે, એ ચાહે ક્રાઇસિસ હોય કે ચાહે ઉપલબ્ધતા હોય તો પણ એનો વિવેકપૂર્વક ઉપયોગ કરશે. એટલે વસ્તુની કિંમત, વસ્તુની લેવડ દેવડના બદલામાં જે પ્રતિક મુદ્રા રૂપે જે પૈસા છે, આપણે ત્યાં હિન્દુસ્તાનમાં પૈસામાં માપવામાં આવે છે, અમેરિકામાં ડોલર છે, યુએસએસઆર રશિયામાં છે રૂબલ છે, અને એવી રીતે જુદા જુદા ચલણો છે. પણ એનો મૂળ હેતુ છે એના માટે આદાન પ્રદાન માટે એક પ્રતિક મૂલ્ય નક્કી કરેલું છે, એ એની કિંમત છે. પણ આ અસ્તિત્વમાં વસ્તુની વાસ્તવિક ઉપયોગિતા છે એ વસ્તુનું મૂલ્ય છે. એટલે હેલ્મેટની કિંમત પણ છે અને હેલ્મેટનું મૂલ્ય પણ છે. 1500 રૂપિયા એની કિંમત છે, પણ એ 20 વર્ષ ઉપયોગમાં લો અને એક વખત તમારી જિંદગી બચાવે ત્યારે 1000 રૂપિયા કે 1500 રૂપિયાનું મૂલ્ય ક્રિએટ થઈ જાય છે. ચાંદલો આવે છે 2 રૂપિયાનો, એની કિંમત 2 રૂપિયા છે, પણ એનું મૂલ્ય છે એ પરિવારમાં જીવતી આપણી જે સ્ત્રીઓ છે, માં હોય, બેન રૂપે હોય, દીકરી રૂપે હોય કે પત્ની રૂપે હોય, એને ખબર છે હે ને એક ચાંદલાની કિંમત 2 રૂપિયા છે, પણ એની એ પતિ તરીકે હોવું એનું મારા જીવનમાં એની ઉપયોગિતા છે એ એને ખબર છે હે ને. તો આ બધી ભૌતિક બાબતોના સંદર્ભમાં મેં કિંમત અને મૂલ્યની વાત કરી. શરીરના સંબંધમાં જોઈએ તો શરીરની કિંમત પણ છે અને શરીરનું મૂલ્ય પણ છે. સમયનું કિંમત પણ છે અને સમયનું મૂલ્ય પણ છે. એટલે એક શબ્દ વારંવાર યુઝ થાય છે, કયો? ટાઈમ ઇઝ મની. સમય મૂલ્યવાન છે, કિંમતી છે. આવું વારંવાર આપણે સાંભળ્યું છે હે ને. તો એ કિંમતની ખબર ક્યારે પડે છે? ટાઈમ ઇઝ મની એ ક્યારે આપણને ખ્યાલ આવે? તો ખબર પડે છે કે જ્યારે એમાંથી ગુજરો ત્યારે ખબર પડે. જો આપણને કિંમત ખબર પડી જાય તો એનું મૂલ્ય પણ સમજાઈ જાય. કારણ કે મોટે ભાગે એવું જ થાય છે. મેં જોયું, હું સેફ્ટીની ટ્રેનિંગો કરું છું કંપનીઓમાં, ટાટામાં ને એમાં સેફ્ટી કંપનીઓ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીમાં બધું આપે, હેલ્મેટ ને જૂતા ને અંતે ને બધું, પણ લોકો પહેરતા નથી. એટલે અમને એમના બિહેવિયરમાં કેમ આવે એના માટે અમને ફી આપીને બોલાવે. એમાં હું આ વસ્તુને બહુ જ ધ્યાનપૂર્વક કહું છું કે એક મોબાઈલ તમે નવો લો છો, 20,000નો નવો મોબાઈલ લીધો હે ને, નવો લીધો એટલે સૌથી પહેલું કામ શું કરીએ છીએ? સૌથી પહેલા આને હેલ્મેટ પહેરાવી દઈએ. હેલ્મેટ પહેરાવી દઈએ. શું કામ? કે તૂટે નહીં. કારણ કે 20,000 રૂપિયા ખર્ચ્યા છે એટલે એ મૂલ્યવાન છે એવું મેં માની લીધું અને એને પ્રોટેક્ટ માટે પહેલું કામ કર્યું. બીજું કામ, ટફા નથા સ્ક્રેચ ગાર્ડ લગાડીએ. અને દુકાનવાળાને કહીએ ખરા કે 50-100 રૂપિયા જ્યાદા લેવા તો લેજે, હા, પણ સારી ક્વોલિટીનું નાખ, બેસ્ટ હે ને. 50 વધારે આપવાની તૈયારી, પણ બેસ્ટ ક્વોલિટીનું. કેમ? કારણ કે આ 20,000ની જે વસ્તુ છે એ મારા માટે બહુ મૂલ્યવાન છે અને તૂટવી ફૂટવી જોઈએ નહીં. પછી હું કહું કે બજારમાં જ્યારે તમે હેલ્મેટ ખરીદવા જાઓ છો, ભારતના મોટા ભાગના લોકો માર્કેટમાં જ્યારે હેલ્મેટ લેવા જાય ત્યારે મને એ કહો, 50 મોંઘાવાળું હોદે કે 50 સસ્તાવાળું હોદે? 50 સસ્તાવાળું ક્યાંથી હોય? એમાં બજારમાં જો પેલો રોડ ઉપર ટોપી વેચતો હોય ને વિધાઉટ ISI, એવી લેવાની. કેમ? કારણ કે જ્યારે લઉં છું ત્યારથી જ એની ઉપયોગિતા શું માની છે? આ શેના માટે લઉં છું? પોલીસના ચલણથી બચવા માટે. આ આપણો નિયમ છે એટલા માટે પહેરું છું. કારણ કે મેં એની ઉપયોગિતા, એનું મૂલ્ય શું સમજ્યું કે આ ચલણથી બચાવે છે, પેનલ્ટી મેમો નથી આપવા દેતું, એટલે મારે પહેરવાનું છે. હવે આ તો કદાચ તૂટી જાય ને તો નવું આવે. આ છે નહીં આવે. હું એમ નથી કહેતો આની પાછળ ખર્ચ નહીં કરવો, પણ એનો જે ઉપયોગ કરવા વાળો છે એ વધારે મૂલ્યવાન છે. હવે જો આ મૂલ્ય સમજાય તો પછી હેલ્મેટની ઉપયોગિતા એ પોલીસ માટે ના હોય, મારા જીવન માટે હોય. હેલ્મેટની ઉપયોગિતા નવદીપ માટે ના હોય, સમર્થ માટે ના હોય, મારા માટે હોય. બાકી સમર્થમાં લોકો ગેટમાંથી નીકળે એટલે હેલ્મેટ પહેરે છે, ચોકડી જઈને ઉમતા આ બાજુ આવે એટલે હેલ્મેટ રોડ ઉપરથી હુક ઉપર ભરાઈ દે છે. જોયું છે. કારણ કે એમને સમજાયું નથી. અહીંયા તમે કદાચ હેલ્મેટ પહેરીને આવતા હશો,
પણ તમારી જાતને પૂછો કે તમે બજારમાં જતા હોય, ખેરાલુના કે વિસનગરના કે ખરીદી કરવા જાઓ છો ત્યારે હેલ્મેટ પહેરો છો? જો પહેરો છો તો એનો મતલબ કે તમે તમારી લાઈફને એટલી મૂલ્યવાન સમજી છે એટલે પહેરો છો, અધરવાઇઝ નિયમ છે એટલે પહેરો છો, હે ને? તો સમયમાં પણ એવું છે કે સમયની ખબર પડે તો સમયનું મૂલ્ય પણ સમજાઈ જાય. ચાલો એક નાનકડી બીજી કલ્પના કરીએ. એક ભગવાનનો પત્ર તમને બધાને અત્યારે મળે છે. તમે જેવા સવારે ઉઠો છો એટલે એક રજિસ્ટર્ડ પત્ર તમારા બધાને ત્યાં આવ્યો છે, બધાના ત્યાં. અને ભગવાને વિચાર કર્યો કે સારું, હું આ બધાને રોજ 86,400 આપું છું, પણ આ તો બધા કંઈ ઉપયોગ કરતા નથી, ખાલી વેડફે છે, બગાડે છે, અને આ જે મફતનું મળે છે ને એ એમનું બધું આવું જ હાલ હોય છે. જો એના માટે એટલે ભગવાને વિચાર કર્યો કે ભાઈ એક કામ કરીએ કે આવતીકાલથી સમગ્ર સંસારની સંચાલન પદ્ધતિ બદલાઈ જશે. આખા સંસારની સંચાલન પદ્ધતિ હવે બદલાઈ જશે. હવે દરેક વ્યક્તિએ પોતાને જરૂરિયાત પ્રમાણે સામે ખરીદવો પડશે, મફતમાં કાંઈ નહીં, અને રિચાર્જ કરાવવું પડશે એમ, હે ને? એટલે પ્રીપેડ રિચાર્જનો પેકેજ છે 100 રૂપિયા પ્રતિ કલાક પેકેજ છે. આમાં કોઈ પોસ્ટપેડની સુવિધા નથી. પહેલા પૈસા ભરવાના, રિચાર્જ કરાવવાનું, તો આ મશીન ચાલશે અને ઉપયોગ તમે કરી શકશો. જેવું રિચાર્જ પૂરું થયું, જો નહીં કરાવો તો તરત ઓલવાઈ ગયા. આ પાક્કું છે, અને 100 રૂપિયા પ્રતિ કલાકના હિસાબથી તમારે રિચાર્જ કરવાનું છે. આ રોકડમાં જ ખરીદી શકો, ઉધારીમાં કે એવું નહીં, પછી નહીં, હે ને? હા, હવે મને એ કહો કે આ ખરીદેલો સમય છે એનો ઉપયોગ કરવામાં આવે તમે કઈ કઈ કાળજી લેશો? રોજે રોજ 100 રૂપિયા એટલે 2400 રૂપિયાનું આ રિચાર્જ કરાવવાનું છે તમારે દરરોજ, જીવવું હોય તો. નૈતિક 80 વર્ષ સુધી કાઢવા હોય તો 80 વર્ષના દર વર્ષે દરરોજ 2400 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું. મયુરભાઈ, હવે શું શું ધ્યાનમાં રાખશો? રિચાર્જ કરાયું અને હવે આનો ઉપયોગ કરવાનો છે. આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરશો અને ક્યાં કરશો? આજે હાલતું ચાલતું મશીન છે, એને રિચાર્જ કરાવીને કેવી રીતે વાપરશો? હે? એક્ઝેક્ટલી એવી જગ્યાએ વપરાવું જોઈએ કે સામે 24 વધારે પેદા થવા જોઈએ, અને બીજા દિવસના 2400 પાછા એમાંથી ક્રિએટ કરવા. નંબર 1. પછી બીજે ક્યાં વાપરશો? ઓકે, એટલે આને પેલા રાખવા માટે ભોજનની સુવિધાઓ જે ઊભી કરવી હોય તો આ મશીન એવી જગ્યાએ વાપરીશ કે જેમાંથી કોઈક ઉત્પાદનનું કાર્ય થાય, અને કોઈક ઉત્પાદનનું કામ મારા અને મારા જેવા બીજા લોકોનું પેટ ભરી શકાય એવા કોઈ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વાપરીશ. પછી હે? આ બરાબર રહેવું જોઈએ, આમાં કહો જ ના પડે, હે ને? આપણે ગુજરાતી ભાષામાં કહો જ ના પડે. એના માટે તરત ધ્યાન રાખવું પડશે કે સારું વચ્ચે 100 રૂપિયા લઈને જો આ બગડી ગયું તો પાછું નકામું થઈ જાય, એટલે આને બરાબર મેન્ટેન રાખવા માટે વાપરવા પડશે. પછી એક્ઝેક્ટલી બીજા દિવસ સવારે પાછું 2400 રૂપિયા રિચાર્જ કરાવવાનું છે, એટલે એટલા તો પાછા એ ઊભા થવા જોઈએ. પછી પ્રકાશભાઈ, હે મેહુલભાઈ, ક્યાં ધ્યાનમાં રાખશો? ગણિતનો વર્ગ લેવો તો રિચાર્જ તો કરાવવું જ પડશે, તો જ ગણિતના દાખલા પડે. તમે કોઈ આમાં એવા કરશો કે આ 24 કલાકનું રિચાર્જ કર્યા પછી અડધો કલાક ફેસબુકમાં ફાલતુમાં રીલ જોવામાં વાપરીએ? હે? નહીં? તો એ રિચાર્જ બચી જવાનું, ફાલતુ જે નેટ પેક લેવા પડે છે એ બચી જશે. ક્યાં એવું રહેશે કે હેડો ગપ્પા બે મારીએ, મોદીએ શું કરવું જોઈએ, સોનિયાએ શું કરવું જોઈએ, રાહુલે કેવી રીતે વાત કરવી જોઈએ, એની ડિસ્કશનમાં થોડો અડધો કલાક કાઢી નાખીએ. કારણ કે ઈ હવે હે જિલ્લા પંચાયતો બંધ, બરાબર? હે? એટલે ઊંઘવાનું પણ આમ જે મન ભરીને 8ના બદલે 10 કલાક ઊંઘવાનું, બપોરે ઊંઘવાનું, એ બધું બંધ થઈ જશે કે ભાઈ પર્યાપ્ત જેટલી 6 કલાક 8 કલાકની ઊંઘ છે એટલી લઈશું, હે ને? એક્ઝેક્ટલી.
अब जो आप जो भी करेंगे, હવે આ રિચાર્જ કરાવીને જો તમારે તમારું દૈનિક કાર્યો કરવા હોય તો તમે મોટે ભાગે હમણાં જે બે બાબતોની આપણે એક્સરસાઇઝ કરી, એક કે ભાઈ મને ખબર છે કે જો હું કાલથી આ કરું તો મારા જીવનમાં બહુ ફાયદો થાય, એવી પ્રવૃત્તિઓ તમે આમાં સમાવશો. બીજું, 24 કલાક સામે છે અને હવે મને જે દેખાય છે કે આ જ કરવું જોઈએ, કોઈ અફસોસ કે રિગ્રેટ ન રહેવા જોઈએ, તો એ બધું તમે આમાં સમાવશો. હે ને? ઇવન સમય કાઢશો પરિવાર માટે તો પણ એટલો પ્લાનેડ હશે, મન ભરીને હશે પરિવાર સાથે. હે ને? તો જો આ સાચું હોય તો આપણે આ બધી બાબતોનો વિચાર આપણે કરીશું. હવે ખબર પડે છે કે ટાઈમ ઇઝ મની, સમય બહુ મૂલ્યવાન છે અને એની કિંમત છે. એ 1 વર્ષનું મૂલ્ય જાણવું હોય તો બોર્ડની પરીક્ષામાં જે નપાસ થયો ને એને પૂછો તો ખબર પડે કે 1 વર્ષ કેટલું મોંઘું પડ્યું. બહુ મહેનત કરી હોય બરાબરની 12માં અને મિત્રો બધા સાથે મહેનત કરતા હતા અને કોક ચૂક રહી ગઈ અને બોર્ડમાં ફેલ. મારા બધા મિત્રો આગળ નીકળી ગયા અને એ લોકો જ્યારે નોકરીઓમાં લાગે અને ભરતીનો સ્ટે આવી જાય કે આના પછી હવે નવી ભરતી નથી થતી, એ વખતે કેટલું બધું રિગ્રેટ રહે. સારું એ 12માં જો નપાસ ના થયો હોત ને, 1 વર્ષ બગાડ્યું ના હોત ને, તો બહુ જ સારું હતું. 1 મહિનાનું મૂલ્ય જાણવું હોય તો અધૂરા મહિને બાળકને જન્મ આપનાર માને પૂછો, ખબર પડે વોટ ઇઝ ધ મંથ. 1 મહિનો શું છે? 1 દિવસનું મૂલ્ય જાણવું હોય, 1 દિવસ કેટલો ઉપયોગી છે એનું મૂલ્ય જાણવું હોય તો રોજે રોજ મજૂરી કરીને ઘર ચલાવે છે ને એમને પૂછો કે 1 દિવસ શું છે. આપણે તોફાન કરીએ અને કર્ફ્યુ લાગી જાય અને બંધનું એલાન થઈ જાય, આપણા માટે બહુ સારી વસ્તુ છે. પણ જે રોજ લાવીને તેલ લાવીને, ખાંડ લાવીને, ચા લાવીને, દૂધ લાવીને જે ગુજારો કરે છે એમના માટે આ 1 દિવસ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે એ એને ખબર હોય. 1 કલાક કેટલો મૂલ્યવાન છે એ જાણવું હોય તો પ્રેમિકાની રાહમાં બેઠેલા પ્રેમીને પૂછો, ખબર પડે કે ટાઈમ આપ્યો હોય કે આટલા વાગે મળવાનું, હજુ નથી આવ્યું, આમ નજરો ત્યાં જ હોય ક્યારે આવશે. એનાથી ઉલટું પણ પ્રેમિકા માટે પ્રેમી અને પ્રેમી માટે પ્રેમિકા. પણ ટૂંકમાં જેને તમે ચાહો છો એને માટે ટાઈમ આપ્યો હોય ને એ ટાઈમનો ઇંતજાર છે. તમને 1 કલાક બહુ જ આમ લાગે કે કેટલો મોટો છે અને જ્યારે મળી જાય અને એ પણ સમજાય કે હારો કેટલો ક્ષણિક છે, આમ ફટ કરતો જતો રહ્યો. પહેલા ઇંતજારમાં છે બહુ મોટું લાગે છે અને મળ્યા અને તમે આમ પ્રવૃત્તિઓ કંઈક કરો છો, ફરો છો, હરો હાથમાં હાથ નાખીને જે કંઈ, અને ટાઈમ પૂરો થઈ જાય ખબર નથી પડતી. તો હવે ટાઈમ તો ટાઈમ જ છે, પણ અનુભૂતિ છે એ વ્યક્તિગત અને રેફરન્સમાં છે. હે ને? 1 મિનિટનું મૂલ્ય જાણવું હોય તો જેની ફ્લાઇટ ચૂકાઈ જાય અથવા ટ્રેન ચૂકાઈ જાય એને પૂછો. 1 મિનિટ, હજુ આમ હમણાં હાલ જ 1 મિનિટમાં બારી બંધ થઈ ગઈ, આ જાય એમ કરીને. ત્યારે ખબર પડે કે 1 મિનિટમાં યાર આ વચ્ચે મને ગઢવીભાઈ આ નાટકની વાતો કરવા ના રોક્યો હોત ને તો હું પહોંચી જાત. એટલે ગઢવીભાઈ તો હોકે કરતા, તારી પ્રાયોરિટી તને નથી ખબર કે ટ્રેન પકડવાની છે, એટલે પાછો બહાનું મારે ગઢવીભાઈ મને વાતો કરી એમાં હું ટ્રેન ચૂકી ગયો. એમ નહીં કે મેં મારી પ્રાયોરિટી ન સમજી એટલે હું ચૂક્યો. હે ને? ત્યારે આપણને ખબર પડે છે કે હે હા, ઇન્ટરવ્યુ વાળાને પણ, હા ને, બિલકુલ. એમાં બી ઇન્ટરવ્યુ માટે ગયો હોય ને આમ 1 મિનિટમાં ચૂકાઈ જાય, એના માટે તો કેટલું મોટું રિગ્રેટ રહે કે સાલું એના કારણે હું સિલેક્ટ ન થયો, નોકરી ન લાગી, કંઈ પણ. હે ને? 1 સેકન્ડનું મૂલ્ય જાણવું હોય, એક્સિડન્ટમાં બચી ગયા હોય ને એને પૂછો 1 સેકન્ડ માટે. હા ને? 1 મિલીસેકન્ડનું મૂલ્ય જાણવું હોય, 1 સેકન્ડનું પહેલા જાણી લઈએ. સેકન્ડનું
આ જિંદગીભર યાદ જૂતું લેવાય નથી રહ્યું. આ જિંદગીભર આ ક્ષણ એને યાદ રહેશે. ओ भाई साहब અને 1 મિલી સેકન્ડનું મૂલ્ય જાણવું હોય તો સાહેબ જે કહે છે કે ઓલિમ્પિકમાં જે ગોલ્ડ મેડલ ચૂકી ગયા હોય એ ખેલાડીઓને પૂછો કે સાલું એના કારણે ગોલ્ડ ના આવ્યો, સિલ્વર ના આવ્યો ને કાંસ્ય પેલું ફલાણો આવ્યો એમ, હે ને. પીટી ઉષાને એમ કહેવામાં આવે છે કે એક ઓલામાં એ સેકન્ડના 100માં ભાગ, મિલી સેકન્ડ મતલબ સેકન્ડનો 100મો ભાગ, એનાથી એ મેડલ ચૂકી હતી. પણ હજુ પણ કોઈક ઇન્ટરવ્યુમાં કે પોડકાસ્ટમાં એને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે દર્દ એનું છલકાયું હતું, હે ને. ત્યારે ખબર પડે છે કે કેટલું મૂલ્યવાન આ વસ્તુ છે, હે ને. એટલે જિંદગીની જ્યારે વાત કરો છો ત્યારે જિંદગી શું છે? જિંદગીની વાત કરીએ છીએ તો જન્મ અને મૃત્યુ વચ્ચેની જે ક્ષણો છે એનો જે સરવાળો છે એ જ લાઈફ છે. તમે 80 વર્ષ છે જન્મ્યા જ્યારે, હે ને, અને મૃત્યુ પામો, એ બેની વચ્ચેની જે ક્ષણો છે. કારણ કે અંતે વાત કરીએ છીએ જિંદગીની ત્યારે એ સેકન્ડો ભેગી થઈને કલાક બને છે, કલાકો ભેગા થઈને દિવસ બને, દિવસો થઈને મહિનાઓ થઈને વર્ષ, જેને આપણે જિંદગી કહીએ છીએ. અને એની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એ તો વહેતી ધારા છે, એને રોકી શકાતો નથી, એને પકડી શકાતો નથી, એને ખેંચી શકાતો નથી. કશું કરો તોય વહેતો રહે છે, કશું ન કરો તોય વહેતો રહે છે. એટલે આપણા ભજનોમાં ઘણા વખત પહેલા આ વાત ક્યાંક ને ક્યાંક એ મૂકવામાં આવી છે. મોતીડા પરવાના એટલે શું? મોતીડા પરવાના એટલે શું? અધૂરા કામો, જે મૂલ્યવાન વસ્તુઓ છે, મોતી બહુ કિંમતી છે, જે કરવાનું છે ને એ કરી લો. ક્યારે સમય પતી જશે, ક્યારે ઓલવાઈ જશું તમને મને કોઈને ખબર નહીં. जगत सराय में मुसाफिर रहना 2 दिन का, इस जगत सराय में मुसाफिर रहना 2 दिन का, क्यों बिरथा करे मरोड़ मूर्ख इस धन और जोबन का, क्यों बिरथा करे मरोड़ बंदे धन और जोबन का, नहीं है भरोसा पल का, नहीं है भरोसा पल का, यूं ही मर जाएगा. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, क्या लेके आया. સમજાય છે? તો મોતીડા પરોવાની વાત છે કે જેના માટે છીએ એ જે કરવાનું છે એ કરી લો, સમય જતો રહેશે, પછી પસ્તાવાનો કોઈ મતલબ નથી. તો સમયની મૂલ્યની વાત કરીએ તો જો આપણને શરીર અથવા જીવન, શરીર અને જીવનનું જે સંયુક્ત રૂપ માનવ તરીકે, એના મૂલ્ય મતલબ કે આની ઉપયોગિતા સમજાય કે આ સંયુક્ત રૂપ છે એની આ ધરતી ઉપર ઉપયોગિતા મને સમજાઈ જાય તો આપણી સામેથી જે ક્ષણો વહે છે એ ક્ષણોની
પ્રત્યેક ક્ષણની ઉપયોગિતા આપણને સમજાઈ શકે. ટાઈમ મેનેજ કરવાની જ્યારે વાત કરો છો ને, ત્યારે હકીકતે ટાઈમને મેનેજ કરી શકાય? કેવી રીતે મેનેજ કરવાના? ટાઈમ તમારા હાથમાં છે જ નહીં. એ તો વહેતી ધારા છે. તમે કશું કરો, નદીનું પાણી હર પળે નવું છે તમારા માટે. જે હતું એ તો જતું રહ્યું. આ ક્ષણ જે ભજન ગાયા, ગીત ગાયા, જતું રહ્યું. હમણાં વિડીયો જોયો તો ગયો, હવે રિવર્સ બેક છે જ નહીં એમાં. તો વહેતી ધારા છે, એને શું મેનેજ કરવાના? સવાલ એ છે કે મને મારું પ્રયોજન, મારી ઉપયોગિતા આ ધરતી ઉપર મારે શેના માટે શું, પરિવારમાં શું કરવાનું છે, સ્વયંમાં શું કરવાનું છે, સમાજમાં શું કરવાનું છે, સ્કૂલમાં શું કરવાનું છે, આ મારી ઉપયોગિતા મને જો સમજાઈ જાય તો ટાઈમ મેનેજમેન્ટનો પ્રોબ્લેમ જ નથી. જે વસ્તુ માટે તમે એમ કહો છો કે મને આના માટે સમય નથી, પણ માની લો કે કોઈક જગ્યાએ ક્યાંક ઘણા લાવે છે કે અહીંયા 50,000 રૂપિયા એમને વહેંચવાના છે આજ, તો ઇંદાડ રજા પાડીને જઈએ છીએ ને, તો ક્યાંથી સમય આવ્યો? હે ને? તો ક્યાંક મેનેજ કરી જ લઈએ છીએ આપણે. જ્યારે જ્યારે વિપરીત સંજોગો આવે છે, અથવા તો આપણા જે ડ્રીમ છે એને દિશામાં કંઈક ઓલું હોય છે, તો ઓટોમેટિક સમય નીકળે છે આપણા માટેથી. હે ને? તો જેને આપણને ઉપરાંત ટાઈમ મેનેજમેન્ટ કરવું એટલે હકીકત ટાઈમના મેનેજમેન્ટની વાત જ નથી, સ્વયંનું મેનેજમેન્ટની વાત છે. અને વધુ કામ કરવું એ ટાઈમ મેનેજમેન્ટ નથી. સાચી દિશામાં કે અંતને ધ્યાનમાં રાખીને હે ને હું મારી શરૂઆત કરું, હે ને, એટલે એના માટે 2 શબ્દો અહીંયા મૂક્યા છે. એક છે ઘડિયાળ, ક્લોક, અને બીજું છે કંપાસ, હોકાયંત્ર. આ બેનું કામ શું? આ સમય બતાવે છે, પેલી દિશા બતાવે છે. હે ને? ઘણી વખત આના કાંટે કાંટે આપણે બધું કરીએ છીએ. કાંટો કરીને નિહરણી મૂકીને ચડ્યા ઉપર પહોંચીએ એટલે ખબર પડે કે આ નિહરણી ખોટી જગ્યાએ મુકાઈ ગઈ હતી. આ જે સીડી છે એ 60 વર્ષે રિટાયર્ડ થાય ત્યારે ખબર પડે કે આ ખોટી જગ્યાએ સેટ કરી હતી. ત્યારે જિંદગીની કિંમતી ક્ષણો તમારા હાથમાંથી જતી રહી હોય છે. એટલે ખાલી પ્રગતિ કરવી, આગળ વધવું, મહેનત કરવી, શ્રમ કરવું એ નથી. એની સાથે હોકાયંત્ર, દિશા એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સમયપત્રક મુજબ રોજિંદા જે કાર્યો છે, ઘડિયાળના કાંટે રાબેતા મુજબની પ્રવૃત્તિઓ છે, સોંપવામાં આવેલા કાર્યો અને પ્રવૃત્તિઓ છે, પણ સાથે હોકાયંત્રની વાત કરો છો ત્યારે શેના માટે આ બધા કાર્યો કરું છું, શેના માટે આ પ્રવૃત્તિઓ કરું છું, એટલે જીવનના મૂલ્યો, જીવનની દિશા, મારી જીવનની પ્રાયોરિટીઓ, આ બધું પણ ઇમ્પોર્ટન્ટ છે. બાકી ઘડિયાળ છે ઝડપ અને ગતિને કેન્દ્રમાં રાખે છે, જ્યારે હોકાયંત્ર છે એ દિશા બતાવે છે. જ્યારે તમે તમારા હોકાયંત્ર એટલે કે તમારા જીવનના મુખ્ય લક્ષ્યો અને મૂલ્યોથી ભટકી જાઓ અને તો તમે ગમે તેટલી ઝડપથી દોડશો તો પણ તમે ખોટી જગ્યામાં જ પહોંચશો. એટલે શીતલબેન આ 2 વસ્તુને ધ્યાનમાં રાખવી પડે કે મારું પ્રયોજન 80 વર્ષે આ ધરતી છોડું ત્યાં સુધીનું શું છે, અને એમાં સ્કૂલમાં હું ભણાવું છું એમાં મારી ભૂમિકા શું છે, એમાં હું બાલ મંદિરના બાળકોને ભણાવું છું એમાં મારી ઉપયોગિતા શું છે. હવે આ બધું જો કેન્દ્ર સ્થાને હોય તો તમને કોઈએ દિનેશભાઈ ટાઈમ મેનેજમેન્ટ શીખવાની જરૂર જ નહીં પડે. ઓટોમેટિકલી કઈ વસ્તુ મારી પ્રાયોરિટીમાં છે એ થશે. એમાં પછી ફેસબુક ફેંચવામાં ટાઈમ નહીં જાય, એમાં ફાલતુ કોકની જોડે લવારો કૂટવામાં સમય નહીં જાય, કારણ કે મને ખબર છે કાલનો ભરોસો નથી શું છે. તો હું મારી પ્રત્યેક ક્ષણ છે એ ચાહે સમાજમાં હઈશ કે 8 કલાક સ્કૂલમાં હઈશ, ઊંઘતી હઈશ, બીજું કંઈ કરતી હઈશ, તો પણ હું મારું પ્લાન પ્રોપરલી કરી શકું છું. તો ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ એ આટલે વાત કરીને પછી અટકીએ છીએ, આપણે લંચના બ્રેકમાં જઈશું. સમય વ્યવસ્થાપનની 4 પેઢીઓની સ્ટીફન કવિએ વાત કરી છે. 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, અતિ પ્રભાવકારી લોકોની 7 આદતો જે કોમન કાઢી છે. એમાં એણે ક્યાંક વાત કરી છે કે પહેલી પેઢી, કારણ કે જેમ ધરતી ઇવોલ્યુટ થતી ગઈ, કારણ કે લાખો કરોડો અબજો વર્ષ પહેલા માનવનું પ્રગટન જ્યારે હશે ત્યારે તો કંઈ આવા સમય માપન, ઘડિયાળો ને આવું બધું તો કંઈ હતું જ નહીં. એમ કરતાં કરતાં સૂર્ય અને ચંદ્રના આધારે, હે ને, દિવસ અને રાતના આધારે, અજવાળિયા અને અંધારિયાના આધારે, શિયાળો, ઉનાળો અને વરસાદની ઋતુઓના આધારે માણસે ક્યાંક ક્યાંક એવા
માળખાઓ ઊભા કર્યા હશે કે જેને એનું માપન કરી શકે, એને જોઈ શકે, એની પ્રમાણે વ્યવસ્થા ગોઠવી શકે. તો હકીકતે સમય એ માણસનું એક કલ્પના અને એમાંથી ઊભું કરેલી વસ્તુ છે. એ મૂળભૂત રીતે આ વ્યવસ્થા, ધરતીની જે વ્યવસ્થા છે એમાં હું મારી જાતને કેવી રીતે ગોઠવી શકું એના સંદર્ભમાં છે. પણ માણસને પોતાનું પ્રયોજન સ્પષ્ટ ના હોવાના કારણે એણે ભ્રમિત જગ્યાએ અથવા તો એ રીતે એનો ઓલા કર્યા, એના કારણે પ્રોબ્લેમ માણસને જ થયો. કારણ કે સ્ટ્રેસમાં રહેવા માંડ્યો, બધું અવ્યવસ્થિત રહેવાનું, પ્રાયોરિટીઓ પ્રમાણે ચલવાનું માંડ્યું. એટલે મૂળભૂત રીતે કાળક્રમમાં જે પહેલી પેઢી જ્યારે આવી ત્યારે સમય વ્યવસ્થાપનમાં એવી પદ્ધતિઓ હતી કે લોકો રોજનું લિસ્ટ બનાવે કે ભાઈ આજે આખા દાડામાં મારે શું કરવાનું, સવારે ઉઠે એટલું લિસ્ટ બનાવી દે, હે ને, કે ભાઈ આજે ખાંડ લાવવી ને ફલાણું કરવું ને આ કરવાનું ને પેલાને પૈસા ઉછીના લીધા આપવાના ને પેલાને કહેવાનું ને વાત કરવાની, જે કાંઈ હતું એ બધું એણે લિસ્ટ બનાવી દીધું. હવે લિસ્ટ બનાવીને એણે જેમ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે અનુભવે એને સમજાયું કે સાલું આ તો બરાબર નથી. કારણ કે આમાં એવું થાય છે કે કેટલીક વસ્તુઓ થઈ જાય છે, કેટલુંક છૂટી જાય છે, હે ને. એટલે ક્યારેક એવું થવા માંડ્યું કે એક દાડાનું કામનું લિસ્ટ બહુ લાંબુ હોય, ક્યારેક એવું થવા માંડ્યું કે આખો દાડો ખાલી છે. એટલે આ બધામાંથી બીજી પેઢીનો જન્મ થયો, જેણે માણસ જે રોજે જોતો હતો, આમાં તો ખાલી આજનું જ વિચારવાનું છે કે આજે મારે શું કરવાનું છે. માણસ થોડો આગળ જોતા શીખ્યો, ભાઈ આજ રોજનું નહીં. એટલે બીજી પેઢીમાં મુલાકાત ડાયરીઓ અને કેલેન્ડરનો આવિષ્કાર થયો. એટલે હવે પ્લાન થવા માંડ્યા કે ભાઈ દિનેશભાઈની ટ્રેનિંગ રાખવી છે તો 13 તારીખે રાખો, ફલાણું કરવું છે, સાહેબને વડોદરાથી બોલાવવાના છે તો આ 2 દિવસમાં રાખો. કારણ કે હવે ખ્યાલ આવ્યો કે ભાઈ એ દિવસે ટ્રેનિંગ છે એટલે એમને શનિવારે નહીં બોલાવી શકાય. એટલે બધું એ રીતે ગોઠવણી થવા માંડી કે ભાઈ ખાલી રોજના ઉપર નહીં, હવે થોડું એડવાન્સ થિંકિંગ, મહિનાનું, વર્ષનું, આવું કંઈક પ્લાનિંગ, અને માણસ થોડું દૂરનું જોતો થયો. આના કારણે પણ પ્રોબ્લેમ તો આવવા જ માંડ્યા. પ્રોબ્લેમ એ આવવા માંડ્યા કે જે દિવસે અમુક દિવસો એટલા બધા ટાઈટ હોય, અમુક દિવસે રિલેક્સ હોય, અમુક દિવસે બહુ જ ટેન્શન અને તણાવ, સ્ટ્રેસ ઊભો થાય, અને એટલે ઘણી બધી કંપનીઓએ અથવા તો જ્યારે પ્રોડક્શન અને ઉત્પાદનના સંદર્ભમાં માણસ આગળ વધવા માંડ્યો ત્યારે સમય વ્યવસ્થાપનની જે આગળની પેઢીમાં કેમ કરીને ઉત્પાદકતા માણસની વધારવી એના ઉપરનું ધ્યાન જવા માંડ્યું. અને એમાંથી ટાઈમ મેનેજમેન્ટની ત્રીજી પેઢી આવી, અને એમાં અગ્રિમતાઓ, પ્રાયોરિટીઓ, એના દ્વારા કાર્યક્ષમતા કેવી રીતે વધારાય, માણસને આમ કેમ કરીને નીચોઈ લેવાનું, જે સૌથી મહત્વનું હોય એ બધું જ કરાવી લેવાનું, બીજું બધું ફાલતુ બધું તમે તમારા ઘેર કરો, બીજે કરો, જે જ્યારે કરવું હોય. માણસ પોતે પણ એવું કરવા માંડ્યો કે મારા માટે જે અગત્યનું છે એમાં થોડુંક ધ્યાન આપવા માંડ્યું. અને આ બધું કરતાં કરતાં પણ માણસ થાકી જવા માંડ્યો, તણાવગ્રસ્ત રહેવા માંડ્યો, સ્ટ્રેસ, બધું બેલેન્સ ખોરવાઈ ગયું. ઘણી વખત આ બધું કરવામાં, પૈસા કમાવા અને વ્યવસાય ઉપર એટલું બધું ધ્યાન આપવામાં આવે તો પરિવાર છૂટી જાય, પરિવારને ટાઈમ ના આપી શકે. કોઈ સામાજિક સંબંધો, લોકાચાર જવાનું હોય, કોઈ પ્રસંગમાં જવાનું હોય તો ત્યાં જઈ ના શકે, કારણ કે અગ્રિમતાઓ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર હતો. એના આધારે બધી કામગીરી ગોઠવવા માંડી. અને એમાંથી સમય વ્યવસ્થાપનની જે ચોથી પેઢી છે એની ઉપર ધ્યાન જવા માંડ્યું. અને એણે એમ કહ્યું કે સમય વ્યવસ્થાપનની આપણે વાત કરીએ છીએ, આમાં ટાઈમની ક્યાં વ્યવસ્થાપનની વાત છે? પ્રોબ્લેમ સમયનો થોડો છે, પ્રોબ્લેમ કેલેન્ડરોનો થોડો છે, પ્રોબ્લેમ સ્વયંના મેનેજમેન્ટનો છે. સેલ્ફ મેનેજમેન્ટ, સ્વયંનું વ્યવસ્થાપન, કે જેથી મારે મારો વિવેકના આધારે મારી લાઈફને બેલેન્સ કરવાની છે કે હું કયા સમયે છે સામાજિક પ્રસંગો નિભાવીશ, કયા સમયે યોગ કરીશ, કયા સમયે હું વાંચીશ, કયા સમયે હું આ કરીશ. એણે પોતે પોતાની જાતને બેલેન્સ કરવાની છે. અને એ પોતાનું જે લક્ષ્ય છે કે હું શેના માટે છું એને ધ્યાનમાં રાખીને જો એ ગોઠવે તો ઓટોમેટિકલી પ્રાયોરિટી પણ આવશે, અને કેલેન્ડરોને આ બધું આગળનું જે છે એનો ઉપયોગ થઈને માણસ રિલેક્સ, જે ટેન્શનમાં હતો એના બદલે સ્મૂધલી પોતાને મેનેજ કરી શકશે. તો એમાંથી આ વસ્તુનો એ આવિષ્કાર થયો અને એના ઉપર છે ધ્યાન જવા માંડ્યું. એટલે મારે કયા ટાઈમમાં શું ગોઠવવું છે મારી અંદર, એની ઉપર વધારે ભાર રહેવા માંડ્યું.
તો અહીંયા આપણે અટકીએ છીએ. આ એક પૂર્વ ભૂમિકાવાળો ભાગ જે મારે તમારા અંદર ઊભો કરવો હતો એ અહીંયા ઊભો કર્યો. હવે આના પછીનું આગળનું ચણતર કે કેવી રીતે પ્રાયોરિટી, સેલ્ફનું મેનેજમેન્ટ, કઈ કઈ બાબતોમાં જે તમે બધા પ્રશ્નો તમને અનુભવાય છે એમાંથી કેવી રીતે મને મદદ મળે. ઘણી બધી બાબતો ક્લિયર તમારા અંદર અત્યારે હાલ જ જો ચિંતન થશે તો થવા માંડી જશે, પણ એને વધારે આપણે લંચના બ્રેક પછીથી કરીશું. બરાબર છે? તો થેન્ક યુ વેરી મચ.